હા જુઓ ને, આપણો દેવેન નોકરીએ લાગી ગયો, એને આજે 1 મહિનો થઈ ગયો. પગારની તારીખ નજીક જ હશે નહીં? આજ મેં સાંભળ્યું છે કે આજે એનો પહેલો પગાર આવવાનો છે. આજે જ? હા, અને આવતો જ હશે મારા ખ્યાલથી એ તો. હા, તમારી વાત સાચી. છોકરો પગભર થાય એટલે મા બાપને કેટલી ખુશી થાય નહીં? આજે તો બહુ જ હરખનો દિવસ છે આપણો. ખરેખર માતાજી એની હંમેશા ચડતી રાખે અને આવું જ એ હંમેશા કામ કરતો જ રહે. સાચી વાત છે. મહેનતું છે અને એને કામ કરવાની ધગશ પણ છે. જોજો ને, એ ઉત્તર પ્રગતિ જ કરશે. એને કોઈ દિવસ માતાજી પાછો પાડશે જ નહીં. સાચી વાત કીધી છે. બચપનથી ને આપણે એને બહુ સરસ રીતે આવી રીતને મોટો કર્યો, એને ભણાયો ગણાયો. આજ દિવસથી તો હું વાટ જોતો હતો. એ જ તો. કેટલી ખુશી છે મારા મનમાં એ તો મને જ ખબર પડે તો. સાચી વાત છે. હા, એના માટે ખુશી વ્યક્ત કરવા માટે તો આપણી પાસે શબ્દો જ નથી ને. પપ્પા આવો બેટા. દેવેન, પપ્પા હું તમને કહેતો હતો ને કે મારો પેલો પગાર આજે આવવાનો છે. હોવે. હા, લ્યો આ મારો પેલો પગાર. આશીર્વાદ આપો આવા નવા. માતાજી હંમેશા તારી ચડતી રાખે બેટા. આજ દિવસે તો હું વાટ જોતો હતો. ખૂબ જ સરસ બેટા. બહુ જ કમા તું બેટા. બહુ સારું કર્યું. દેવેન, પહેલો પગાર આવી ગયો. બેટા, તું કમાતો થઈ ગયો. ક્યારેય વિચાર્યું નહોતું કે આટલો મોટો થઈ જઈશ અને આટલા જલ્દી તું કામે પણ લાગી જઈશ. હા, તમને થોડો વિચાર આવે, તમને થોડો વિશ્વાસ હતો મારી ઉપર કે હું કમાઈશ, હું નોકરીએ લાગી જઈશ, મને સારી નોકરી મળી જશે, સારો પગાર આવશે. હે, અરે આવી ગયો. હવે તો વિશ્વાસ આવી ગયો ને તમને? હા હા, કેમ નહીં. હું ને તારા પપ્પા તો બહુ ખુશ છીએ હે ને? કે આજે તારો પહેલો પગાર આવ્યો. બેસ ને બેટા. ના ના, એટલે મારે તમને વાત કરવી હતી પપ્પા કે જો અત્યાર સુધી તો હું મજબૂર હતો કે નોકરીના ઠેકાણા નહોતા, ઇન્કમમાં કોઈ ઠેકાણા નહોતા. હવે હું પ્રોપર રીતે એક નોકરી પર લાગી ગયો છું, મારી ઇન્કમ ફિક્સ છે. તો એટલે હું એવું વિચારું છું કે બીજે ક્યાંક રહેવા જતો રહું. હા, કેમ બેટા? અલગ. પણ અહીંયા શું વાંધો છે તને? હવે જે પ્રમાણે પોસિબલ છે એ પ્રમાણે મને એવું લાગી રહ્યું છે કે મારે કંઈક અલગ રહેવા જવું જોઈએ. કારણ કે મારે કેવું છે કે અમુક લોકો સાથે નફરત કરવી એના કરતાં એને બોલાવવા જ નહીં સારું એમ. પણ આવા વિચારો તારા મનમાં આવ્યા ક્યાંથી? કેમ તું આવું વિચારે છે બેટા? જો પપ્પા, તમને સીધું હું કહી દઉં, હું જે જગ્યાએ અલગ રહેવા જવાની વાત કરું છું ત્યાં તમે આવી શકો છો, તો મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ ત્યાં અમારા મમ્મી રહેવા નહીં આવી શકે. કેમ પણ? દેવેન, માનું છું કે તું મને માં નથી માનતો, મારાથી નફરત કરે છે, પણ હું સાચા દિલથી તને દીકરો માનું છું ને તું મારો દીકરો જ છે. હા તે માનો. તમને મેં ક્યાં ના પાડી. તમે મને સાચો દીકરો માનો, સાચા દિલથી માનો, જે દિલથી માનવું એ માનતો. વાત એ છે, મારા દિલમાં તમારા માટે મા પ્રત્યેનો કોઈ પ્રેમ કે કોઈ જગ્યા નથી. ઓકે, આ શું બોલે? લેટ મી કમ્પ્લીટ. તો હવે તમારે મને જેટલો પ્રેમ કરવો હોય એટલો તમે કરી શકો છો, પણ અહીંયા વાત છે મારી તમારા પ્રત્યે હંમેશા નફરત ને નફરત જ રહેશે. દેવેન, તને નફરત છે માનું છું, પણ તું આ ઘર છોડીને જવાની વાત નહીં કર. મારા માટે નહીં વિચારે તો ચાલશે, પણ તારા પપ્પાનો તો વિચાર્યું ને. મારા પપ્પા માટે મેં વિચાર્યું ને. હું જ્યાં રહેવા જાઉં છું ત્યાં પપ્પા તમે આવી શકો છો. એના માટે બેસ્ટ તો વિચાર્યું મેં. બીજું શું વિચારું? બીજું કંઈ નહીં બેટા, બસ હું એમ કહું છું કે તું આ ઘરથી દૂર ન જાય તો વધારે સારું. તમે કહો એમ મારે નથી કરવાનું ને. હવે હું મારા પગભર થઈ ગયો છું, એટલે હવે હું જેમ કહું એમ તમે કરો તો ઠીક છે, નહીંતર હું તો મારી રીતે કરવાનું જ છું ને. જો દેવેન, મને ખબર છે કે તને મારી સાથે રહેવું નથી ગમતું, પણ શું પણ નથી ગમતું ને? પણ આ ઘર છોડીને જવાની વાત નહીં કર. તારા પપ્પા તૂટી જશે
એ મુશ્કેલીમાં મુકાશે. દીકરા અને મારી વચ્ચે કોને પસંદ કરે એ મૂંઝવણમાં તારા પપ્પા મુકાશે. જો એ બધું હું નક્કી કરી લઈશ. પપ્પા સાથે હું વાત કરી લઈશ. બીજો બધો વહીવટ તમે રહેવા દો, હે ને? ચાલો પપ્પા, હું જરા ફ્રેશ થઈને આવું. હા બેટા, જલ્દી આવ. આવું કેવું આ મનમાં વિચારીને બેઠો છે? અને કેમ આવું તો એના મનમાં તારા પ્રત્યે આટલું ઝેર છે? આટલી બધી નફરત કેમ કરે છે તારી જોડે ઈ? શું કચાશ છે આપણા મનની અંદરમાં? જવા દો ને, આ વાતને ઉખેરીને કોઈ ફાયદો નથી. અહીંયા બેસો. ના કીધું હોત ને તો પણ હું બેસેત. હે? હવે મને કહેશો કે હા તમે મને અહીંયા બહાર લઈને કેમ આવ્યા છો? એવી તો શું વાત છે? અને બધી વાત ડિટેલમાં જ કરવાની. તને ખબર છે ને આજે કઈ તારીખ છે? તને એ પણ ખબર હશે કે આજે શું થવાનું હતું? તને એ પણ ખબર હશે કે આ જ તારીખે ગયા મહિને હું શું કરવા જવાનો હતો? એટલું બધું મારું મગજ દોડાવો છો એને કરતાં એક કામ કરો ને, તમે જ મને કહી દો ને શું કરવાના હતા, શું થઈ ગયું છે ને શું છે? શું? પગાર. બરાબર, સમજી ગઈ. તો આજે સરનો પહેલો પગાર આવ્યો છે. એક્ઝેક્ટલી. તો હું તને અહીંયા એટલા માટે લઈને આવ્યો છું કે તને પૂછવા માંગુ છું કે આપણે ક્યાં ક્યાં ફરવા જવું છે. જોયું, મને ખબર જ હતી તમારો હાથ છે ને એ બહુ છૂટો છે પૈસા વાપરવામાં. અરે પૈસા આવ્યા નથી કે વાપરવાનું ચાલુ નથી કરી દીધું. જો નવી નવી નોકરી લાગી છે ને, નવો નવો પગાર આવ્યો છે તો બધા પૈસાને છે ને વેડફી નથી નાખવાના, એમાંથી થોડી થોડી બચત કરતા જઈએ ને. એ સલાહની મૂર્તિ. બીજા બધા વહીવટ કરવાનું નથી કીધું. આપણે ફરવા ક્યાં જવું છે ને એ મને જણાવો. હે? બધું કરવાનું તમારી મરજીથી જ છે તો પછી મને શું કામ પૂછો છો? મારી મરજીથી મારે જવાનું હોત તો હું તમને કહી દેત ને કે આ જગ્યાએ જવાનું છે, ચાલો તૈયાર થઈ જાવ એમ. એ આ વાત પૂછવા રાહ જોત. એ વાત પણ છે. તો હું શું વિચારતી હતી ખબર છે? આપણે બંને એકલા જઈએ એની કરતાં આપણે બધા સાથે જઈએ ને. આપણે બધા સાથે જઈએ? આપણે બધા સાથે જઈએ એટલે આપણે બધા કોણ? હું, તમે, મમ્મી, પપ્પા. એક મિનિટ. સાથે જવાની વાત બરાબર છે, પણ સાથે જવામાં પપ્પા આપણી સાથે આવી શકે છે પણ મમ્મી નહીં. શું કામ પણ? મેં કીધું ને એટલે બસ. આજ પછી મમ્મીનું મારી સામે નામ પણ ના લેતા, ઠીક છે? દેવેન, આ શું થયું છે ને તમને મને એ નથી સમજાતું. આ જ્યારથી નોકરી લાગી છે ને તમારી ત્યારથી તમારું વર્તન સાવ બદલાઈ ગયું છે. એક મિનિટ. મમ્મીને નફરત હું પહેલેથી કરું છું. ફક્ત ફરક એટલો છે કે અત્યાર સુધી મજબૂરીમાં હતો, હવે હું વેલ સેટ થવા જઈ રહ્યો છું. એટલે હું જે કરવું હશે ને એ જ કરીશ. જુઓ દેવેન, મારે વધારે તો કાંઈ તમને ના કહેવું જોઈએ. ના જ કહેવું જોઈએ. તમારે વધારે ના જ કહેવું જોઈએ, પણ છતાં બોલો. જુઓ, તમે મમ્મીથી નફરત શું કામ કરો છો? અને શું ફરક પડે છે? આપણે બધા જતા હોય તો મમ્મી પણ સાથે આવે ને, એમની પણ ઈચ્છા હોય કે નહીં પણ તારે શા માટે લઈ જાવી છે મમ્મીને હારે? તારે ફરવા આવવું હોય ને તો હું તને પૂછવા આવ્યો છું, ફક્ત એનો જવાબ આપ. આપણી સાથે કોણ આવશે, કોણ નહીં આવે, કોણ આવશે જ એવું નક્કી કરીશ. તો જવાનું પણ તમે જ નક્કી કરો ને, બધું તમારે જ નક્કી કરવાનું છે તો પછી મને પૂછવાનો, મારી સલાહ લેવાનો કોઈ અર્થ નથી ને. અને એમ પણ મારી સલાહનો કોઈ મતલબ તો છે જ નહીં ને, કારણ કે તમે એ અમલમાં તો લેવાના નથી. આવી રીતે અવળાઈ કરવાની કોઈ જરૂર નથી. મેં તને કીધું કે આપણે બંને ફરવા જઈએ તો ક્યાં જવું છે એ જ વાત આવે. કોને લઈ જવા, કોણ સાથે આવશે એ બધો વહીવટ કરવાની કોઈ જરૂર નથી. સારું, હવે આ ગુસ્સો તો હવે બંધ કરો. કાંઈ કહેવાતું નથી. આ જરીક આમથી બોલ્યા હોય ને તે તો તરત ગુસ્સે થઈ જશે. મમ્મીનું નામ આવશે ને એટલે ગુસ્સો આવશે. હા, મમ્મીનું નામ આવશે, મમ્મીનું નામ આવશે કરીને છે ને પોતે 10 વાર મમ્મીનું નામ લઈ લીધું. હવે એ બધું છોડો. અને હું વિચારતી હતી કે હમણાં કશે દૂર નથી જવું, આપણે મહાબલેશ્વર જઈ અને પાછા આવી જઈશું.
દૂર નથી જવું, ખાલી મહાબળેશ્વર જઈને પાછું આવતું રહેવું છે. હોશિયારી. તો એને ચાલો. થોડી વધારે દૂર કહેવાય. હા, ઇટ્સ ઓકે. એટલે આઉટ ઓફ કન્ટ્રી દૂર કહેવાય એવું. હા, હા, હા. આ તમારે તમારા ફ્રેન્ડને મળવા જવાનું હતું ને? બોલો, એ તો ભૂલી જ ગયો. હું એને પણ મળતો આવું અને આ બધી વાત પણ કરી દઉં. અને કદાચ એની પાસે પેલા ટ્રીપવાળા બધા ઘણા બધા છે. તો મહાબળેશ્વર કેટલા દિવસ માટે જવું છે? નક્કી કરશું ને પછી. અત્યારે તમે મળી આવો, જોઈ લો પેકેજ શું છે. હા, બસ તો એવું કરું. હા ને, અને હું ઘરે જાઉં. ઓકે. આ વાત કે હમણાં નહીં કરું. અને મમ્મી છોડ ને હવે તું રડવાનું. રોઈ રોઈને આ બધી ગંગા જમનાની ધારાઓ વહાવે છે તું. આ તમે બધું સમયની સાથે ને ઠીક થઈ જશે. રડું નહીં તો શું કરું? તમે જ કહો ને કે મારો દીકરો મારી સાથે આવું વ્યવહાર કરે તો રડવું તો આવે જ ને. માનું છું કે હું એની સગી બા નથી, પણ આટલી બધી નફરત મારી સાથે શું કામ? આ બધું ઠીક થઈ જશે. તને મેં કીધું ને તું રડ નહીં હવે. મમ્મી, મમ્મી, શું થયું છે? પપ્પા, મમ્મી કેમ રડે છે? કંઈ નહીં, કંઈ નથી થયું. શું કંઈ નહીં? આ મેં છે ને તમને ક્યારે રડતા નથી જોયા. જ્યારે હોય ને ત્યારે બસ તમારા ચહેરા પર છે ને સ્માઇલ જ હોય છે. તો આજે શું થયું છે? આ તારા ધણીએ કીધું છે કે મારે અલગ રહેવા જતું રહેવાનું છે. શું? મમ્મી, પપ્પા શું કહે છે? આ હા, તમારા પપ્પાજી એકદમ સાચું કહે છે. દેવેને કહ્યું છે કે હવે એ કમાતો થઈ ગયો છે, આ ઘર છોડીને જતો રહેશે, એકલો રહેશે. અરે મમ્મી, દેવેન મજાક કરતા હશે. ના બેટા, હું એને જાણું છું. એને બહુ નફરત છે મારાથી. મારી સાથે રહેવું એને જરા પણ નથી ગમતું. અત્યાર સુધી તો કમાતો નહોતો ને એટલે અમારી સાથે રહ્યો, પણ હવે કમાતો થઈ ગયો છે એટલે આ ઘરથી જુદા થવાની વાત કરે છે. અરે એમ થોડી ના જુદા થઈ જવાય. એ તો એમણે કહી દીધું ગુસ્સામાં ને ગુસ્સામાં. આપણે એક પરિવાર છીએ અને તમને લોકોને મૂકીને અમે ક્યાં જવાના? તમે તમે બિલકુલ ઉપાધિ ના કરો. હું છું ને, હું દેવેન સાથે વાત કરીશ. અરે એ ગુસ્સામાં છે ને ગમે તે બોલી જાય છે. તમને તો એમના સ્વભાવની ખબર છે ને. જો વહુ બેટાએ કીધું ને, હું બી સમજાવીશ, એ પણ સમજાવશે. તું ટેન્શન નહીં લે અને પહેલાં તો તું આ રડવાનું બંધ કર. બધું ઠીક થઈ જશે. તમે કહો છો કે રડવાનું બંધ કરું, પણ કઈ રીતે રડવાનું બંધ થાય? જીવ ઝાલ્યો નથી જલાતો. જો એ આ ઘર છોડીને જતો રહેશે તો મમ્મી, તું જ હવે એને સમજાવ યાર. મમ્મી, આ કેવી વાત કરો છો? હું તમારી દીકરી છું ને, તમને મારા ઉપર વિશ્વાસ નથી. દેવેનને જે કહેવું હોય તે કહે, પણ હું છે ને તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. હા, અને દેવેન પણ કંઈ થોડી તમને મૂકીને જતા રહેશે. અરે એમને નાનેથી મોટા કર્યા છે તમે, અને આવું બધું તો છે ને ઘરમાં ચાલ્યા કરે, એમાં રડવાનું ના હોય. દામિની બહુ, તમે કહો એ બધી વાત સાચી, પણ દેવેન આ ઘર છોડીને જશે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. દેવેન ક્યાંય નહીં જાય, મને ખબર છે. દેવેન તમને નફરત કરે છે, પણ એનો મતલબ એવું તો નથી ને કે અમે તમને છોડીને જતા રહીએ. હોય માણસના મનમાં જે એક વાત બેસી ગઈ હોય ને એને નીકળતા વાર લાગે છે, પણ
એક દિવસ બધું સારું થઈ જશે. અને અમુક વાતો છે ને મમ્મી, એ આપણા હાથમાં નથી હોતી. ક્યારેક એને છે ને સમય ઉપર છોડી દેવાય. હું તને સવારથી આ જ સમજાવવાની કોશિશ કરતો હતો. સમય છે ને એ બધા જખમ ભરી દે છે. સમજી કે નહીં? પપ્પા ક્યાંથી સમજે? માનું દિલ છે ને, જો દીકરાને નાની એવી ખરોચ પણ આવી જાય ને તો પણ જીવ વધે ચોંટી જાય છે કે મારા દીકરાને શું થયું. પણ ડોન્ટ વરી હા, હું છું ને, હવે આ રડવાનું બંધ કરો. આજે તમારા દીકરાની પહેલી સેલેરી આવી છે કે નહીં? હું આવું હા જરાક. દેવેન બહાર ગયા ને? જોયું કેવી સરસ વહુ મળી છે. દીકરો ગમે એ કહેતો હોય, આખરે જશે ક્યાંય. હા રહેવાનું આપણી જ સાથે. સારું. બસ હવે તું આ રડવાનું બંધ કર. દેવેન, હા બોલે. મારે વાત કરવી છે તમારી સાથે. હા હા વાત કરીએ ને. તને કોઈ નવો આઈડિયા આવ્યો છે ફરવા જવાનો? ફરવા જવાનું ગયું તેલ લેવા. મારે બીજી વાત કરવી છે. આવી કેવી વાત કરે છે? શું થયું? પહેલાં તો આ ફોન ભૂલી ગયા હતા. ને બીજી વાત, થેન્ક યુ. હા મમ્મી સાથે શું વાત કરી તમે? શું વાત કરી મેં? હા ત્યારે હું ઘરે ગઈ ને ત્યારે મમ્મી રડતા હતા. તો મને જાણવા મળ્યું કે તમે મમ્મી સાથે તોછડાઈભર્યું વર્તન કર્યું છે. એમને ન બોલવાનું બોલ્યા છો અને કહેતા હતા કે તમારે હવે એમની સાથે નથી રહેવું. આ બધી શું વાત થઈ? હવે બધી વાત તમને ખબર જ છે તો મારે કોઈ કરવાની જરૂર એવી લાગતી નથી. છતાં પણ તમને કહી દઉં કે મેં વિચારી લીધું છે. મમ્મીથી હું અલગ રહેવા જતો રહું છું. અને શું કામ કહેશો મને? કે એવી તો શું જરૂર પડી કે તમારે હવે નોખા રહેવા જવું છે? તું દર વખતે એવું પૂછે છે ને કે આ તું મમ્મીથી નફરત કેમ કરે છે, મમ્મીથી નફરત કેમ કરો છો? હે? તો આજે તને કહી દઉં કે આજે અત્યારે જે મારા મમ્મી છે ને એ મારા જૂના મમ્મીનું કારણ છે. શું? હા, મારા પપ્પાએ જો મારા મમ્મીને ઘરમાંથી કાઢી મૂક્યા હોય ને તો એનું કારણ આ મારી અત્યારની માં છે. આ શું બકવાસ કરો છો? તમને એવું લાગે છે કે પપ્પાએ મમ્મીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા? હે હા મમ્મીના કારણે કર્યું હતું. અને એટલા માટે જ એને નફરત કરું છું અને મારા દિલમાં એની ક્યારેય જગ્યા નહીં થાય. અને એટલા માટે જ હવે હું મારા પગભર થઈ ગયો છું તો હું અલગ રહેવા જતો રહીશ. વાહ, એટલે કે આપણે. હા સારું કહેવાય નહીં? જ્યાં સુધી જરૂર હતી ત્યાં સુધી પારકી તો પારકી માં સાથે રહ્યા ખરી. અને હવે જ્યારે પોતાની જરૂરિયાત પૂરી થઈ ગઈ છે તો બસ તિરસ્કાર કરો છો એમનો? જો દામિની જરૂરિયાત નહીં, મજબૂરી હતી. અને તિરસ્કાર કરવા વાળી વાત ક્યાં આવી? તમને મજબૂરી લાગે છે પણ એ તમારી મજબૂરી નહોતી, તમારી જરૂરિયાત હતી. પગભર નહોતા ને એટલે ગમે એમ કરીને તમારે એમની સાથે રહેવું પડે એમ જ હતું. હવે હાથમાં 5 પૈસા આવી ગયા છે તો શું જરૂર છે એ માની? જો દેવેન તમને એવું લાગે છે કે એ તમારા સાવકા મમ્મી છે પણ એમના મનમાં છે ને તમારા માટે ક્યારે એવું નથી થયું. એમને ક્યારે એવું નથી રાખ્યું. તમને સગા દીકરા કરતાં પણ વધારે પ્રેમ કરે છે. બરાબર છે? ખબર પડી ગઈ તને? તને જે લાગતું હોય તે અને એના મનમાં પણ જે હોય તે. મારા મનમાં ફક્ત એના માટે નફરત નફરત અને નફરત છે અને એ ક્યારેય નહીં બદલાય. હા તમારા મનનો વહેમ છે કે તમારા મમ્મી સાથે જે થયું ને એ આમના કારણે થયું છે અને એવું કંઈ છે નહીં. અરે એમના મનમાં એવું હોય તો તમને અત્યાર સુધી શું કામને રાખ્યા હોય? શું કામને મોટા કરે તમને? તો તું સાબિત કરી શકે છે કે મારા મનનો જે વહેમ છે એ ખોટો છે? ના, સાબિત તો નહીં કરી શકું કારણ કે મારી પાસે કોઈ પુરાવા નથી. પણ જ્યારે ત્યારે પુરાવા આવ્યા ને ત્યારે ચોક્કસપણે ત્યારે પુરાવા તમને બતાવીશ ને ત્યારે તમને જે અફસોસ થશે ને એ જોવા જેવું હશે. જોઈ લેશું ત્યારે. અત્યારે ફક્ત જે મેં નક્કી કર્યું છે એ થશે. આપણે જુદા રહેવા જઈએ છીએ. નહીં, એ શક્ય નથી. તમે એમને પારકા માનો છો ને, હું તો નથી માનતી. મારા માટે તો એ ફક્ત માં છે. જો દામિની,
પત્નીનો ધર્મ હોય છે પતિની સાથે રહેવાનું, પતિની સાથે જે પણ પરિસ્થિતિમાં સાથે ઊભું રહેવાનું. અને પત્નીનો ધર્મ એ પણ હોય છે કે પતિ કોઈ ખોટા રસ્તે જાય, કોઈ ખોટું ડિસિઝન લઈને તો એને સાચા રસ્તે વાળવાનો. એવું તને લાગે છે કે આ જે અલગ જતા રહેવાની વાત છે ને એ ખોટું ડિસિઝન છે? ખોટું જ છે. તમે માનો કે ના માનો, તમારા ઈગોને સેટિસ્ફાઈડ કરવા માટે તમે જે બોલો છો ને એ તમને એકને જ સાચું લાગે છે. અને એમ પણ મમ્મીએ કોઈ દિવસ તમારી સાથે વારો તારો નથી કર્યો. ઓલવેઝ તમને તમારે જે જોતું હોય ને એ માગ્યા પહેલાં વસ્તુ લાવી આપી છે. એક મિનિટ. મમ્મી 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 તું એક કામ કર, અત્યારે ઘરે જા. મારે કામ છે ને એ પતાવીને આવું ને પછી તું મને આખું લેક્ચર આપજે આ મમ્મી વિશે. સારું કર્યું તમે આદિભાઈને બોલાવ્યા. આદિભાઈ આવે તો એમને વાત કરીએ, કંઈક રસ્તો નીકળે. નહીતર આમને આમ તો કેમ ચાલશે? ના, મેં એટલા જ માટે એને ફોન કર્યો છે. એ આવતો જ હશે હમણાં જ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો ભાભી? આવો બેટા, જય શ્રી કૃષ્ણ. બેસ. મજામાં. તમે કેમ છો? બસ મજામાં. અચાનક મને ફોન કરીને બોલાવ્યો, કંઈ કામ હતું? હા, કામ તો હતું આદિભાઈ, એટલે જ તમને બોલાવ્યા. હા બોલો ને, શું કામ છે? તને શું કહું ભાઈ યાર, તને ખબર તો છે ને કોઈ પણ મુસીબત આવે ને એટલે મને પહેલું તારું નામ યાદ આવે. તમે જરાય ચિંતા ના કરો, હું એ દરેક મુસીબતને હલ કરી દઈશ. તમે ખાલી કહો ને પ્રોબ્લેમ શું છે. વાત એમ છે આદિભાઈ કે દેવેનનો આજે પહેલો પગાર આવ્યો અને દેવેન સમજતો જ નથી. એ પહેલેથી મને નફરત કરે છે. આજે એને એવી વાત કહી દીધી ને કે ન પૂછો વાત. કેવી વાત? એને આજે શું વાત કરી ખબર છે? એ અમારાથી અલગ રહેવા માંગે છે, જુદો થઈ જવા માંગે છે, બીજી કોઈ અલગ જગ્યામાં રહેવા માંગે છે. અમારી યારે એને નથી ફાવતું. ગાંડો થઈ ગયો છે? હા, કેવી વાત કરે છે? મને તો એ થાય છે કે એને બુદ્ધિ ક્યારે આવશે. આટલો સમય થઈ ગયો અને તમારી સાથે તો રહે છે. માનું છું કે એ તમારી સાથે હંમેશા ખરાબ વર્તન કરે છે, પણ હવે તો એને સમજવું જોઈએ ને એ કંઈ નાનો કીકલો તો નથી કે આપણે એને સમજાવ્યા કરીએ. મોટા ભાઈ, મને તો ખબર નથી પડતી કે ભાભીને ક્યારે પોતાની માં માનશે. જ્યારે જુઓ ત્યારે બસ એક જ વાત કરતો હોય છે. અને હવે ભાઈ સાહેબ કમાવા લાગ્યા છે એટલે થયું કે હું એકલો રહી લઈશ, મારે તમારા કોઈની જરૂર નથી. અમે તો સમજાવીને થાકી ગયા, પણ એ સમજવા જ તૈયાર નથી. કોઈ વાતે જ નથી સમજતો આ વસ્તુને. હા આદિભાઈ, એને નફરત મારાથી છે, પણ તમે તો સમજી શકો ને કે જો દેવેન અલગ રહેવા જાય તો હા બંનેમાંથી કોની પસંદગી કરે? ના મારા પાસે આવી શકે ના દેવેન પાસે જઈ શકે. લટકતી તલવાર જેવી હાલત તો આમની થઈ જાય. એટલે તમે દેવેનને સમજાવો. અમારા સમજાવવાથી તો એ સમજે એમ છે જ નહીં. તમે જરાય ચિંતા ના કરો, એને હું સમજાવીશ. અને જોઉં છું કે મારી વાત કેમ નથી માનતો. જ્યારે જુઓ ત્યારે પોતાની મનમાની ચલાવે છે. આ દરેક વખતે આ મોટા ભાઈને જ બચારાને સોચવાનો વારો આવે છે. પણ મોટા ભાઈ તમે જરાય ચિંતા ન કરતા, હું છું ને, હું વાત કરીશ એની સાથે. પાછું આજે શું બોલી ગયો ખબર છે? એને એમ કીધું કે મારા ત્યાં તમે આવી શકો છો, પણ તારી ભાભીને સતત એને ના જ પાડી દીધી. હા, એમ કહ્યું કે હું ના આવી શકું. એ જ્યાં રહે ત્યાં એના પપ્પા આવી શકે, પણ આટલું મોટું ઘર છે, એકનો એક દીકરો છે, આ ઘર છોડીને કેવી રીતે જઈ શકે? તમે જ વિચારો ને આદિભાઈ, જો એ જતો રહે તો આ ઘરમાં અમે બે એકલા રહીને શું કરીશું? અને આજે નહીં ને કાલે આ બધી માલ મિલકત એની જ છે ને. એટલે વિચાર આવે છે આદિભાઈ કે તમે એને સમજાવો કે આવી હટ ન પકડે અને જુદા રહેવા જવાની વાત ન કરે. આપણે એને મોકલવો જ નથી. મોટા ભાઈ તમે ના જ પાડી દેજો કે હું તને જુદો રહેવા નહીં જવા દઉં. માનું છું કે કમાતો થઈ ગયો છે, કામ કરવા લાગ્યો છે, એનો મતલબ એ નથી કે તું તારી મનમાની ચલાવે. અને
આ વાત તો એને બહુ ખોટી કરી કહેવાય. તમને આવવા માટે કહે છે અને ભાભીને જાકારો આપે છે. પણ ભાભી, તમે પણ જરાય ચિંતા ન કરતા. હું એને સમજાવીશ, એની સાથે પ્રેમથી વાત કરીશ. હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. ક્યાં સુધી આમને આમ જૂની વાતને યાદ કરીને તમને કોસતો રહેશે? એ નફરત એના મનમાં મારા માટે બહુ નફરત ભરી છે. એને એમ લાગે છે કે એની સાથે જે કંઈ પણ ખોટું થયું ને એ બધી વસ્તુનું કારણ હું જ છું. હા, અને એ નફરત આપણે દૂર કરી દઈશું. તું સમજાવજે એને પણ. ભલે, હું એની સાથે વાત કરી લઈશ. ઠીક છે? આ બીજું કંઈ કામ નહોતું ને? ના, બસ આ જ કામ હતું, એટલા માટે જ ભાઈ તને યાદ કર્યો હતો મેં આજે. સારું, ચાલો તો રજા લો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. સુખી રહે. શું થયું? કેમ આમ શાંત બેઠા છો? અરે, તને ખબર છે, થોડા દિવસ પહેલાં હું મોટા ભાઈને મળ્યો હતો અને એને જે વાત કરીને એ વાતની ચિંતા અત્યારે પણ મને થાય છે. શું વાત કરી? હા, દેવેન. દેવેનનું તો પણ જ્યારથી એની મમ્મી ગઈ છે ને ત્યારથી એનું મગજ ખબર નહીં કેવું થઈ ગયું છે. શું વિચારે છે એના મનમાં, કેમ આવો થઈ ગયો છે કંઈ ખબર નથી પડતી. અને પણ સારું છે ને, હવે તો એ કમાવા લાગ્યો છે ને. કમાવા લાગ્યો છે એટલે જ તો વાંધો છે. કેમ? ભાઈ સાહેબને હવે અલગ રહેવા જવું છે. હા, મોટા ભાઈ અને ભાભીને હેરાન કરે છે. મોટા ભાઈને કહે છે કે મારે અલગ રહેવું છે અને તમારી સાથે નથી રહેવું. અને ખાસ કરીને ભાભીને તો એ ઘરમાં રાખવા જ નથી માગતો. સમજાતું નથી કે કરવું શું. હા, સાચી વાત છે. હું પણ ઘણી વખત જાઉં છું ને ત્યારે દેવેનનો સ્વભાવ અલગ જ હોય છે ભાભી પ્રત્યે. ખબર નહીં એને શું નફરત છે એમના પ્રત્યે. અને ભાભીએ તો કેટલું કર્યું છે. પોતાના દીકરા ના હોય ને પોતાના દીકરાને ના કરે ને એમથી વધારે કર્યું છે એમને. આટલો નાનેથી એમને મોટો કર્યો. આજે ભણી ગયો છે, એના માટે સવારમાં ઉઠીને ચા નાસ્તો બનાવી આપું, એની પાછળ ને પાછળ રહ્યા છે. પણ દેવેન સમજતો જ નથી. મેં દેવેનને ફોન પણ કર્યા હતા, પણ એને ખબર હતી કે હું આવી જ કંઈ વાત કરવાનો છું એટલા માટે મને મળતો નથી. મારા ફોન પણ નથી ઉપાડતો. અને મોટા ભાઈ અને ભાભી ચિંતા કરે છે. અરે ભાભીને તો કેવું થતું હશે જ્યારે એમને આવી રીતની વાત કરી હશે. અને મોટા ભાઈનું તો દિલ તૂટી ગયું હશે જ્યારે એમને ઘર છોડીને અલગ રહેવાની વાત કરી હશે. તો થયું જ હોય ને, કારણ કે એના પપ્પા પર શું વીતતી હશે એ છોકરો કેવી રીતે સમજી શકવાનો છે. અને એમની હાલત તો જોતું. આ પહેલેથી દેવેન આવું જ કરતો આવ્યો છે. અત્યાર સુધી એને ભણાવ્યો, મોટો કર્યો, આ કામે ચડી ગયો. તો એમને તો હવે શાંતિ અને નિરાત હોવી જોઈએ. એના બદલે હજી પણ એવું ને એવું જ. હા, એનો ત્રાસ ઓછો થવાના બદલે વધતો ગયો છે. પણ દેવેનને સમજાવવું પડશે. આપણે સમજાવવું જ પડશે કે એનો આ સ્વભાવ નહીં ચાલે. ભાભીએ જે કર્યું છે ને એ એક વખત એને જોવું પડશે. ભાભીની નજરથી એને જોવું પડશે. એ એની નજરે જોશે તો ક્યાંય સુધી એ નફરત જ કરશે. એના મનમાં એ પ્રેમ આવશે જ નહીં, ક્યારેય નહીં આવે. તમે એક વખત એને મળીને સમજાવો, નહીતર આ એમનું ઘર અલગ થઈ જશે ને તો પણ ખબર નહીં પડે. હા, અલગ તો નથી જ થવા દેવા. કારણ કે જો દેવેન અલગ રહેવા જતો રહેશે તો ભાઈ અને ભાભી સાવ ભાંગી પડશે. એને તો લાગશે કે મેં અત્યાર સુધી કોના માટે કર્યું આ બધું. અને દેવેને આવું ન કરવું જોઈએ. પણ દેવેની તો હજી હમણાં જ નોકરી લાગી છે ને, તો પછી એને શાનું આટલું બધું અભિમાન આવી ગયું છે? એકલો કઈ રીતે ઘર ચલાવશે? ચલાવી શકે ને. હવે કમાવા લાગ્યો હોય તો એને ચિંતા શું હોય? એમ પણ લગ્ન પણ થઈ ગયા છે તો સીધી વાત છે. એને જે પણ જોતું હતું એ ભાઈએ આપી દીધું છે. હવે ભાઈને એના પપ્પાની કે એના મમ્મીની નથી પડી. એવું ન કરવું જોઈએ દેવેને. સમજવું જોઈએ. એટલીસ્ટ એને ભાભીની તો નહીં પણ ભાઈનું તો જોવું જોઈએ, વિચારવું જોઈએ એમને કે મારા પપ્પા શું કરશે. ચલો માન્યું
કે ભાભી નવા છે એના માટે, એની માં તરીકે સાવકી માં છે, પણ પપ્પા તો એના પોતાના પપ્પા છે ને, તો એટલીસ્ટ એને એના પપ્પા માટે જોવું જોઈએ. ભાભીનું ના જોવે તો કહીને અને એ વિચારીને એને ઘરે રહેવું જોઈએ, ના કે અલગ થવાની વાત કરવી જોઈએ. પણ એ વિચાર આવે ક્યાંથી? અને એ વિચારવું એને પડે ને. આપણે તો ખાલી કહી શકીએ, પણ એને શું વિચાર આવે છે, એ શું કરવા માગે છે, એ તો એ જ જાણે છે. અને આમ જોવા જઈએ તો એ બહુ ખોટું કરે છે. મોટા ભાઈને કહે છે કે તમે મારી ભેગા આવી શકો છો, પણ ભાભીને ના પાડી દીધી. તમે તો બિલકુલ મારા ઘરમાં પગ પણ ન મૂકતા. આવું થોડું જ ચાલે કંઈ? ભાભી થોડા પછી એકલા રહેશે? એ ક્યારે? એ એકલા કોની સાથે રહે? આવું દેવેને ના જ કહેવું જોઈએ. એને એવું કહેવું જોઈએ કે ના, હું કમાતો થયો છું પપ્પા, હું તમને બંનેને રાખીશ. અને એના લગ્ન થયા છે તો શું થયું? બધા સાથે મળીને એક ફેમિલીની તરીકે રહે તો આપણને કેટલી ખુશી થાય ને એના પપ્પાને કેટલી ખુશી થાય. તમે એને સમજાવો કે આવું ના કરે. આજે દેવેન આવે ને એટલે વાત કરી જ લેવી છે. હિંમત કરીને એને પૂછી જ લેવું છે કે દેવેન બેટા, તું મને ભલે નફરત કરે પણ આ ઘરમાંથી નહીં જા. હું તારા વગર નહીં રહી શકું. દેવેન બેટા, હાથ છોડો, હાથ છોડો ને. બોલો. મારે તારી સાથે થોડી વાત કરવી છે. થોડી એટલે કેટલી? આટલી 2 મિનિટમાં છોડી દેશો મને? નહીં એટલે ઓલરેડી ઓફિસ જવા માટે મારે મોડું થાય છે. મને ખબર છે કે તને ઓફિસ જવા માટે મોડું થાય છે, પણ હવે તો ખબર છે તો પછી જવા દો ને. શા માટે રોકો છો? સાંભળને, વાત સાંભળ ને, 2 મિનિટ એમાં જતી રહેશે એટલે સીધું ડાયરેક્ટ જે પોઈન્ટ છે ને એની વાત કરો મને. છો બેટા, મને ખબર છે કે તું મને માં નથી માનતો. એમાં નવું કઈ છે? એનું એ જ છે ને, બીજું કાંઈ બોલો. પણ હું તને મારો સગો દીકરો જ માનું છું. હું તને બહુ પ્રેમ કરું છું બેટા. હું તને આમ દુઃખી નથી જોઈ શકતી. તું ઘરે આવે તો ઘરમાં ઓછો સમય રહે છે, કારણ કે તારે મારું મોઢું ન જોવું પડે. તને હું જરાય ગમતી નથી. તને એમ લાગે છે કે તારી મમ્મીનું બધું સુખ અને ખુશીઓ મેં છીનવી. બસ મમ્મી, બહુ દુઃખી કર્યા મેં તમને અત્યાર સુધી. જો તમે, તમને જે નફરત કરતો હતો ને એનું પણ કંઈક કારણ હતું. બની શકે ને તો મને માફ કરી દેજો, પણ નફરત ચેન્જ નહીં થાય. સમજ્યા? તું હમણાં તો રડે છે. મગરમચ્છના આછું કહેવાય ને, ક્યારેક એ પણ નીકળે ને. દેવેન, જો તું મને પ્રેમ નહીં કરે વાંધો નહીં, મને તારી માં નહીં માને કોઈ વાંધો નહીં, પણ તારા પપ્પાનો તો વિચાર કર. એ આ બધું નથી જોઈ શકતા. એ કહેતા નથી પણ બહુ દુઃખી છે. દેવેન, તારા પપ્પા માટે આ ઘરમાં રોકાઈ જા. આ ઘરની બહાર જવાની વાત નહીં કર. એ કઈ રીતે સહન કરશે કે એમનો જુવાન દીકરો એમને છોડીને બીજે રહેવા જાય? જરા વાવ વાવ, ઇટ્સ ટુ ગુડ. આ ડ્રામા ને, એટલે આમાં કેવું છે કે હું ઘરની બહાર બીજે ક્યાંક રહેવા ના જાઉં એના માટે ઇમોશનલી એક ટોપિક તમે લઈને આવ્યા પપ્પાનો, કે પપ્પાને બેટા શું થશે, પપ્પા આમ, પપ્પા તેમ, પપ્પા પેલા, પપ્પા બીજા પપ્પાને ઓફર આપી દીધી છે. પપ્પાને જો આવવું છે ને તો મારી સાથે આવશે, નકર તમારી જેમ તમારી સાથે હેરાન થશે. સમજ્યા? 2 મિનિટ ને બીજી 3 મિનિટ, 5 મિનિટ થઈ ચૂકી છે. જાઉં છું.
આ આદિભાઈ આજે આવવાનું કહ્યું હતું તો શું કામ આવવાના છે આજે આપણા ઘરે? આપણે પહેલી દિવસે વાત કરી હતી ને જે કે તું ભાઈ સમજાવજે કાકાને, આપણા દીકરાને સમજાવજે, તો કદાચ એ આવ. આવો પહેલા આવો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી જય કૃષ્ણ શ્રી પહેલા. કૃષ્ણ. કેમ છો બધા તમે? બસ મજામાં? મજામાં. તમારી તબિયત બરાબર છે ને? હા હા સારી છે. હા આદિભાઈ, તમે આજે આમ અચાનક? આ આ દેવેન વિશે વાત કરવા આવ્યો હતો. હા અમે પણ તમને મળવા આવવાના જ હતા કે તમે દેવેનને મળ્યા કે નહીં, એની સાથે વાત થઈ કે નહીં? ના ભાભી, એની સાથે વાત નથી થઈ. હું એને ફોન કરું છું પણ એ મારો ફોન જ નથી ઉપાડતો. લાગે છે કે એને ખબર પડી ગઈ હશે કે હું તમે લોકોએ જે મને વાત કરી એ જ વાત એને કરવાનો હશું. હા દેવેન સાથે તમારે વાત કરી લેવાય ને. જુઓ ને, એ કોઈની વાત નથી માનતો, ત્યારે તો તમને કહ્યું ને આદિભાઈ. હવે તમારી વાત તો એ માનશે જ. શું કહે છે? હા, એ એકનો બે જ નથી થતો. એક જ વાતની રટ પકડીને બેઠો છે કે મારે હવે આ ઘરમાં નથી રહેવું, અહીંયાથી જુદા રહેવા જતું રહેવું છે. સમજવા જ તૈયાર નથી. પણ દામિની વહુ? દામિની વહુ પણ એને સમજાવે છે પણ એ નથી સમજતો. તમે ચિંતા નહીં કરો ભાભી. આદિ છે ને, આદિને મારી સાથે વાત થઈ અને મેં કીધું કે એ સમજાવશે. એટલે આદિ તમારે એને સમજાવવું જ જોઈશે, આપણી જે રીતે વાત થઈ. અને મોટા ભાઈ, અને તમે પણ તમારી રીતે પ્રયત્ન કરો કે આ ઘર છોડીને ના જાય. આજે ભાભીએ કેટલું બધું કર્યું છે એના માટે. જ્યારથી તમે નવા લગ્ન કર્યા છે ત્યારથી એનો બિહેવિયર જ બદલાઈ ગયો છે. અને ભાભી પ્રત્યે કેમ આટલી નફરત કરે છે સમજ જ નથી પડતી. હા, અમને પણ નથી સમજાવતું પણ એને શું થયું છે. આટલા દિવસ બધું બરાબર જ હતું. આ નોકરી લાગ્યો ને પગાર આવ્યો ને એના પછી જ આવું બધું ચાલુ થયું છે. ને આદિને વાત તો કરેલી છે કે તને કદાચ મળે તો તું કદાચ ટ્રાય કર અને એને ગમે એમ કરીને સમજાવો. અમે તો સમજાવીને થાકી ગયા હવે. હા મોટા ભાઈ, હું એને આજે સમજાવવા માટે જ અહીંયા આવ્યો છું. હા, મને મળે ને તો એની સાથે વાત કરી લઉં. બહાર ગયો છે એ? હા બહાર ગયો છે અને ખબર નહીં ક્યાં ગયો છે. કહીને પણ નથી જતો. પહેલાં તો દામિની વહુને પણ કહેતો હતો, હવે તો એની સાથે પણ ગમે તેવું વર્તન કરે છે. તમે જરાય ચિંતા ના કરો. આજે હું એને મળ્યા વગર નથી જવાનો, ગમે તે થઈ જાય. આજે હું એને મળીને બધી વાત કરીશ, ત્યાર પછી જ મારા ઘરે જઈશ, ત્યાં સુધી નહીં. બસ આટલી જ વસ્તુ એ તું આને સમજાવ. આ દિવસ રાત રડી રડીને આવું જ બધું મોઢું બનાવીને બેઠી છે ક્યારની. કેટલું અમે એને કીધું, વહુબાએ એને સમજાયું પણ નથી સમજતી આ વસ્તુને. આ તમે બે જણા આજે આવ્યા છો ને તો આને સમજાવો પ્લીઝ. કમસે કમ તું તો રડવાનું બંધ કર યાર. ભાભી તમે ચિંતા નહીં કરો. તમે દેવેન માટે જે બલિદાન આપ્યું છે ને એ એડે નહીં જાય. એ તમારી ક્યારેક ને ક્યારેક તો કદર કરશે જ. એને સમજાશે જ કે તમે એના માટે કેટલું કર્યું છે. અને શું અમે નથી જોતા? અમે અમારી આંખોએ જોઈએ છે પણ ખબર નહીં દેવેનને કેમ કશું દેખાતું નથી. એને શું થઈ ગયું છે ને કેમ આટલી નફરત કરે છે ખબર નથી પડતી. ખબર ક્યાંથી પડે? હા, દરેક ઘરમાં આપણે એવું જોઈએ છીએ કે સાસુ વહુનો ઝઘડો હોય ને એના કારણે દીકરો અલગ થાય, પણ અહીંયા તો સાવ ઊંધું જ છે. હા, દેવેનને માં નથી ગમતી, મમ્મી સાથે નથી રહેવું એટલા માટે એને અલગ થઈ જવું છે. હા, તો કઈ પ્રશ્ન થયો? શું કરીએ આદિભાઈ, બહુ પ્રેમ આપવાની કોશિશ કરી અને મેં ક્યારે એને નફરત નથી કરી, પણ એના મનમાં મારા માટે બહુ જ નફરત છે. અને એ નફરતને પ્રેમમાં બદલી દેશું. તમે જરાય ચિંતા ના કરો. હું વાત કરીશ, એને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ. અને તમે આ ઘર માટે, આ પરિવાર માટે, એના માટે જે કંઈ પણ કર્યું છે એની દરેક વાત હું કરીશ. જો એ નહીં સમજે તો પછી એના નસીબ. અને હું તો કહું છું કે તમે આટલું બધું મગજ પર ના લો. હવે એ જીદ્દી છોકરો છે, આપણે એને ગમે એટલું સમજાવશું ને નહીં સમજે તો મોટાભાઈ બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. આ થોડો સમય અલગ થવા દો, કદાચ અલગ રહેશે તો આપોઆપ ભાન આવી જશે. સાચી વાત છે આદિની. બસ ભાઈ, તારા ઉપર જ મને ભરોસો છે પૂરો. તું ગમે એમ કરીને દેવેનને સમજાવ જેથી કરીને આપણું આ ઘર ના તૂટે અને મને ને તારી ભાભીને અલગ રહેવું ના પડે. દામિની શું કરે બેટા? કાકીજી હાવ મને પહેલાં ફોન તો કરાય ને,
તો ફટાફટ તમારા માટે મસ્ત ચા બનાવી નાખત. ઓ એટલે અમારે આવતા પહેલા ફોન કરવો પડે? અમે સરપ્રાઈઝ ના આપી શકીએ? આપી શકો ને. પણ આ તો શું છે, અમને તમારી મહેમાનગતિ કરવાનો મોકો મળે ને. બોલ, બાકી શું કરે છે અત્યારે? જમવાનું બનાવે છે? હા જો, શાક તો બની ગયું છે. હવે વિચારતી હતી કે રોટલા બનાવું કે રોટલી બનાવું. અચ્છા, શાનું શાક બનાવ્યું છે? રીંગણા અને ચણાનું. ઓ, રીંગણા ને ચણાનું. બરાબર છે, દેવેનનું ફેવરેટ છે ને? હા. ઓકે સર. અચ્છા હા, દેવેનની વાત યાદ આવી. અમે શું સાંભળ્યું દેવેનું કે ભાઈ અને ભાભીથી અલગ થવાની વાતો કરે છે? હા કાકી, એ વાત સાચી છે. દેવેન મમ્મીથી નોખા રહેવા જવાનું વિચારે છે. તો તું એને સમજાવતી કેમ નથી? કાકીજી, તમને શું લાગે છે કે મેં દેવેનને નહીં સમજાવ્યો હોય એમ? મેં દેવેનને બધી રીતે સમજાવી જોયા, બહુ ટ્રાય કરી કે દેવેન પોતાનો નિર્ણય બદલી નાખે, પણ એ છે કે જીદ લઈને બેસી ગયા છે. કોઈ વાત જ સમજવા તૈયાર નથી. જો દામિની, એક વાત કહું બેટા, ભાભીએ છે ને દેવેન માટે બહુ જ કર્યું છે. તું તો આ ઘરમાં અત્યારે બહુ બનીને આવી, પણ હું આ ઘરમાં ઘણા ટાઈમથી છું. હું ભાભીને જોઉં છું, એને દેવેન માટે જે કર્યું છે ને, શાયદ જ કોઈ માં આવું કરી શકે. એમને સાવકાપણું ક્યારેય બતાવ્યું જ નથી. આ દેવેને તું થોડું સમજાવ કે એમની થોડી કદર કરે ને એમની ભાવનાને, એમના પ્રેમને સમજવાની કોશિશ કરે. એ જ્યાં સુધી એમનું પ્રેમ નહીં જોશે ને ત્યાં સુધી એનો નિર્ણય નહીં બદલે. જાણું છું, મેં દેવેનને બધી રીતે સમજાવવાની કોશિશ કરી, અને તમે કહ્યું ને કે મમ્મીએ દેવેન માટે ઘણું કર્યું છે. ખબર છે મને, તમને ખબર છે કાકી, મમ્મી ભલે દેવેનના બીજા મમ્મી હોય, પણ દેવેનને રાખવામાં, એની બધી જીદ પૂરી કરવામાં મમ્મીએ કોઈ કમી નથી રાખી. પોતાના સગા દીકરાને પણ ના સાચવે ને એનાથી વધારે મમ્મીએ સાચવ્યા છે દેવેનને. પણ દેવેનના મનમાં છે ને ગાંઠ બેસી ગઈ છે કે એ મારા સોતેલા મમ્મી છે, મારા સાવકા મમ્મી છે. અને એમના મનમાં એવું બેસી ગયું છે કે એમના મમ્મી આ ઘરમાંથી નીકળ્યા હોય ને તો એનું રીઝન આ નવા મમ્મી છે. ના ના દામિની, એવું બિલકુલ નથી. અરે એના મમ્મીને તો બીમારી હતી, એ બીમારીથી એનું મૃત્યુ થયું છે. આ ભાભીના લીધે એની મમ્મીનું મૃત્યુ નથી થયું. આ વસ્તુનો ફોડ કરવો જ પડશે. દેવેને આ વસ્તુ સમજવી જ પડશે. હું આજે જ આદિને વાત કરીશ કે એને આ વસ્તુ એના મગજમાં જે ગાંઠ બંધાઈ ગઈ છે ને ગાંઠ એક કાઢી નાખે. અને તને નથી ખબર, જ્યારે કોલેજ કરવી હતી ને ત્યારે પૈસા નહીં હતા. આ ભાભીએ એનું સોનું વેચીને એને કોલેજની ફી ભરી છે ને, આટલું ભણાવ્યું છે. આ બધું ક્યાં દેવેનને ખબર છે? અને જ્યારે અમે વાત કરીએ છીએ કે આ વસ્તુની એને ખબર પડવી જોઈએ તો ભાભી ચોખ્ખી ના પાડે છે કે નહીં, તમે દેવેનને એક થોડીક પણ વાતની ભણક ના આવી જોઈએ. એ હંમેશા આવું કહેતા હોય છે. એ નથી ઈચ્છતા કે એમનું જે કામ કરે છે દેવેનને ખબર પડે. અને હવે આ સિચ્યુએશન જોઈને એવું લાગી જ રહ્યું છે કે દેવેનને બધી ખબર પાડવી જ પડશે કે ભાભીએ એના માટે શું શું કર્યું છે. પણ એમાં હું કે તમે કાંઈ ના કરી શકીએ ને, કારણ કે મમ્મીએ ના પાડી છે કે આ વાત દેવેન સુધી ના પહોંચવી જોઈએ. અને તમને ખબર છે ને, જો મમ્મીના કહ્યા વિરુદ્ધ કરશો ને તો બની શકે કે મમ્મીને પણ ખોટું લાગે. એના કરતાં તો આપણે બીજી રીતે દેવેનને સમજાવવાની કોશિશ કરીએ. આ બધી વાત જ્યાં સુધી બહાર નથી આવીને એ સારું છે. અને આ વાત દેવેન સુધી પહોંચી કેમ ને એ મારે જાણવું છે કે દેવેનના મનમાં આવી વાત નાખી છે કોણે. તારી વાત એકદમ સાચી છે. બાકી કોઈ આટલું બધું કોઈના માટે કરે અને એ વ્યક્તિને આ થોડી વસ્તુ પણ ના દેખાય, એ વસ્તુ માનવામાં જ નથી આવતી. કાકી, તમે ટેન્શન ના લો, હું જોઈ લઈશ બધું. તું થોડું સમજાવ દેવેનને, બરાબર છે? સારું, કંઈ નહીં, રસોઈ બનાવો, અમે આગળ બેઠા છીએ. બરાબર, ચાલો. દેવેન, અહીં આવ. કાકા, તમે કાકા? હા, કેમ છો? મારો ફોન કેમ નહોતો ઉપાડતો? હા, આટલા દિવસથી ફોન કરતો હતો તને, તો કેમ આટલો બધો બિઝી થઈ ગયો છે? ના ના, બહુ પૈસા છાપવા માંડ્યો છે. ફોન મારો બગડી ગયો તો. એમ? હા, પછી તો હજી રિપેરમાં જ છે. એટલે અહીં ફોન છે પણ આ બીજાનો ફોન લીધો છે મેં.
નથી વાહ. ભાવતો મને એવું છે. હવે તું કાકાને રમાડીશ એમ ને? અરે બટિયા, આ બધું હું કરીને આવ્યો છું. હા, તું મને ના શીખવાડ. અને મારી વાત સાંભળ. હા આપણને એમ નથી થતું કે કાકા કાંઈ ફોન કરતા હશે તો ઇમરજન્સી કામ હશે? કાકા હું સમજુ છું, પણ હવે ન થયું ભેગું. હા, ન થાય ને, કારણ કે હવે તો પરણી લીધા, બધો પ્રસંગ પતી ગયો, સારી નોકરી મળી ગઈ છે, સારો પગાર છે, કમાવા મળ્યા, એટલે કાકાને કોણ યાદ કરવાનું? હા, એવું તેલ લેવા ગયો કાકો? ના ના કાકા, એવું કઈ નથી. એમ તો કેવું છે? બોલ ને. અરે એ બધું છોડો ને કાકા. તમે ફોન હું કામ કરતા હતા? શું કામ હતું મને કહો ને જરા. હા, એ જ કહું છું. હા, આ ઘરમાં શું ચાલી રહ્યું છે જણાવશો મને? ઘરમાં બસ રેગ્યુલર એઝ્યુઅલ જેમ ચાલી રહ્યું છે એમ જ ચાલે છે. હા, પ્લસ થઈ ગયું, મને નોકરી મળી ગઈ, પૈસા આવતા થઈ ગયા, અને મજા મજા. ખોટી વાત ના કર. હું તારી સાથે સિરિયસલી એક વાત કરવા માંગુ છું. ને ધ્યાનથી સાંભળ. હા તું જે કંઈ પણ કરી રહ્યો છે એ ખોટું છે. ઘરથી અલગ થવાની વાત કરે છે. ઓહ, તો તમને ખબર પડી ગઈ એમ ને? હા, એટલે જ મારો ફોન નહોતો ઉપાડતો. માએ કીધું છે. મોટા ભાઈએ કીધું અને ભાભીએ કીધું છે. બસ. જો કાકા, હવે તમે મને એ સમજાવવા આવ્યા છો કે આ બધું રહેવા દે, જુદા થવાની વાત રહેવા દે, ઘરે જ રહે, સાથે જ રહે, સાચું ને? ના, તો એવું કંઈ સમજાવવા નથી આવ્યો. એવી તો તને સમજ પડે જ છે કે આવી સમજણ તો બધા આપે. હા હા હું તને એટલું કહેવા આવ્યો છું કે આવું બધું કરવાથી તને શું મળવાનું છે? ભાભીએ તારું શું બગાડ્યું છે? અત્યાર સુધી તને સાચવ્યો, તમારા ઘરને સાચવ્યું, તારા પપ્પાનું ધ્યાન રાખ્યું, તો એનો આવો બદલો આપીશ તું? જો આ પેલા ઘણીવાર વાત થઈ ચૂકી છે. હવે આ વાતની દામિનીને પણ ખબર છે, મારા પપ્પાને પણ ખબર છે, અને તમને ન ખબર હોય તો તમને પણ કહી દઉં. મારી માને મારા પ્રત્યે જેટલો પણ પ્રેમ હોય, મને એના પ્રત્યે નફરત જ આવશે. કેમ એ પણ કહી દઉં. કેમ કે મારી જે માં હતી ને, એને મારા બાપાએ આ ઘરમાંથી કાઢી હોય ને, તો એનું કારણ છે આ મારી માં જે અત્યારે છે. તું સમજે છે. મને ખબર હતી. તું નાનો હતો ત્યારે, અને જે થવાનું હતું એ થઈ ગયું છે. એ વાતને લઈને તું અત્યારે શું કામ આવું કરે છે? કોઈ દિવસ તને ઓછું આવવા દીધું છે? તો એ વિચાર ને. જો કદાચ પારકીમાં હોત, સાવકીમાં હોત, તો એ તારું ધ્યાન પણ ન રાખત. પણ એને એવું તો નથી કર્યું ને. અને રહી વાત તારા પપ્પાની, તો એના પર શું વીતે છે? તું એકનો એક છે, એ લોકોથી અલગ થઈશ તો બચારા કેવી રીતે જીવશે? મેં એવું ક્યાં કીધું કે અમે બંને પતિ પત્ની જ અલગ જતા રહેવા માટે? હે, મેં તો મારા પપ્પાને પણ કીધું જ છે કે તમે સાથે આવી શકો છો, પણ મારી માં નહીં. સારો નિર્ણય લીધો છે તે. હા, સારું કહેવાય નહીં? એ લોકોને તું અલગ કરવા માંગે છે, પણ તને એ લોકોની કોઈ ચિંતા જ નથી. હવે ચિંતા શું આમ લખીને બતાવીને જાહેર કરવાની હોય? બોડીયું લઈને બેહવાનું હોય? લ્યો, આટલી ચિંતા થાય છે. તેવેન તું વાતને નથી સમજતો. તારા પપ્પા અને મમ્મી બંને ઘરમાં એક જ ચિંતા કરે છે કે દેવેન માની જાય તો સારું. અને હું તો કહું છું કે તારા સારા માટે છે. તું સારું કમાવા લાગ્યો છે, તારા લગ્ન પણ થઈ ગયેલા છે, તો આ તો સમય છે. એ લોકો આરામથી જીવી શકે, શાંતિથી ઘરમાં રહી શકે. પણ તું એવું નથી ઈચ્છતો કે એ લોકો શાંતિથી રહે? આ તમે બધા ઘરના લોકોએ આ મોરચો કાઢ્યો છે. મોરચો નથી કાઢ્યો. પણ એટલું યાદ રાખજે, હું તને અલગ નહીં થવા દઉં. હું એ જોઉં છું કે તું કેવી રીતે અલગ રહેવા જાય છે. હા બસ, એક તો અમારા કરતાં પણ મોટા ડિસિઝન લે છે, અને પાછો મોટા સામે કેવી રીતે વાત કરવી એનું પણ ભાન નથી રહ્યું હવે તને. એ કાકા, મોટા સામે કઈ રીતે વાત કરવી ને એની પણ મને સારી રીતે આવડે છે ખબર. વાત ઈ છે કે મારા નિર્ણયમાં આ તમે બધા જે ડખા પાડો છો ને, એ મને જરાય નથી પહોંચતું. તમને ખબર ન હોય તો કહી દઉં કે જ્યારનું મેં નિર્ણય લીધો છે કે મારે અલગ થઈને અલગ રહેવા જવું છે, ત્યારથી આ ઘરના બધા લોકોએ આમ મોરચો ન કાઢ્યો હોય આ રાહુલ ગાંધીની જેમ, એમ યાત્રા લઈને આવી જાય છે, એક પછી એક સ્થળ લઈને પહોંચી જાય છે, ને બસ એકની એક જ સલાહ આપો છો તમે.
સલાહ માનવી હોય તો સલાહ અને ભાષણ માનવું હોય તો ભાષણ. તારે જે માનવું હોય એ માન, પણ મેં તને કહ્યું એ તારે વાત માનવી જ પડશે. અમે લોકો તને અલગ થવા નહીં દઈએ. તમે તમારી ટ્રાય શરૂ રાખો અને હું મારી. ઓલ ધ બેસ્ટ કાકા. કેવો માણસ છે તું? હા, સમજતો કાં નથી હું તને કહું છું તો? તો હું પણ તમને એ જ કહું છું કે તમે સમજતા કેમ નથી જો મારે અલગ થવાની વાત કરવામાં? અરે તું સમજતો કેમ નથી? તને કોઈ વાતમાં સમજ નથી પડતી? તો પછી ત્યાં જઈને સમજાવો ને, જે લોકો સમજતા હોય. મને શું કામ સમજાવો છો? કાકા મળીએ, મારે થોડું કામ છે. હે ને? તો દેવેન તું મારી વાત બાય માન. બાય. મારી વાત વાત સમજવા- આપણે પછી વાંચશું ને. હજી વાત અધૂરી છે મારી, અને તું આ વાતને પૂરી કર્યા વગર કેવી રીતે જઈ શકે? આમ દેવેન, દેવેન! રીચા, રીચા, અરે તું અહીંયા બેઠી છે? આપ કેટલા દિવસ પણ આમ તું ઉદાસ મોઢે બેઠી રહીશ? શું કહું તમને? મારી ઉદાસીનું કારણ તમને ખબર જ છે. ગમે તેટલા પ્રયત્ન કરું પણ આ ઉદાસી જતી નથી. મનને મનાવું છું પણ વાત ત્યાં આવીને જ અટકી રહે છે કે મેં એવું તો કયું ખોટું કર્યું કે જેથી કરીને મારે આજે આ દિવસો જોવા પડે છે. તમને ખબર છે દેવેન જ્યારે જ્યારે મને નફરતની નજરથી જોવે છે, મારી સાથે ગુસ્સામાં વાત કરે છે, તે છતાંય એક ક્ષણ એવી આવે કે એકવાર તો મારી સાથે પ્રેમથી વાત કરી લે, મને પ્રેમથી બોલાવી લે. આજ સુધી એને મને ક્યારેય મમ્મી પણ નથી કહ્યું, મને માં કહીને પણ નથી બોલાવી. એવી તો મારી શું ભૂલ? એવા તો મેં શું ગુનાહ કર્યા કે દીકરો તો છે પણ માં નથી કહેતો મને? કહેતો તો નથી, માનતો પણ નથી. મેં તને કીધું ને કે તું થોડોક સમય આપ, થોડોક ટાઈમ આપ, આ બધું ઠીક થઈ જશે. થોડોક ટાઈમ તો રાખ. બહુ સમય આપ્યો, સંબંધોને સુધારવાની આટલી બધી તકો આપી, પણ કદાચ હું જ પરીક્ષામાં કાચી પડી એટલે નાનેથી મોટો કર્યો, છતાંય હું દેવેનના મનમાં કે દિલમાં મારી જગ્યા ન બનાવી શકી. એને મારો દીકરો માની લીધો પણ એની માં ન બની શકી. કદાચ મારી કોઈક વસ્તુમાં ખામી રહી ગઈ હશે, એટલે તો આજ સુધી એ ક્યારે મને માં માનતો જ નથી. પણ મેં તને પહેલાં બી કીધું હતું ને. તમે તો કહ્યું છે પણ શું થાય એનાથી મને કહો. સમય આપ્યો, એને કહ્યું એમ કર્યું, પણ હવે મેં એક નિર્ણય લીધો છે. શું? એ જ કે દેવેન તમને તો રાખવા માંગે છે, તમને એટલો પ્રેમ પણ કરે છે, અને હું તમને કોઈ અસમંજસમાં મૂકવા નથી માંગતી કે તમે કોની પસંદગી કરો, કોની સાથે રહો, એ હું નથી કરવા માંગતી. હું ઈચ્છું છું કે તમે તમારા દીકરા સાથે રહો. હા? અને તું? જુઓ, મારો નિર્ણય તમને નહીં ગમે. ના, પણ તારો નિર્ણય છે શું પડે એ તો કે પહેલાં મને. મારો નિર્ણય એ છે કે હું આ ઘર છોડીને મારા ભાઈના ઘરે જતી રહીશ. એના પહેલાં તે મને પૂછ્યું હતું કોઈ પણ નિર્ણય લેવા પહેલાં? તમને પૂછત તો તમે હા ના પાડત, એટલે મેં નક્કી કરી જ લીધું છે. આ નિર્ણય હા પાડવા લાયક છે? મને ખબર છે કે મેં જે નિર્ણય લીધો છે એ કોઈ સાચો નિર્ણય નથી, પણ હું દેવેનને દુઃખી નથી કરવા માંગતી.
હું એને સુખી જોવા માંગુ છું. જો મારા જવાથી એ સુખી થતો હોય, ખુશ રહેતો હોય તો મને જવા દો ને. અને પછી મારું શું? સમજુ છું કે તમારું શું, પણ તમે આવતા રહેજો ને, મને મળતા રહેજો ને. પણ હું હવે આ ઘરમાં નથી રહેવા માંગતી. મારે જવું છે. ક્યાં જઈશ? કહ્યું ને, મારા ભાઈના ઘરે. એ નહીં ચાલે. મને તારો આ નિર્ણય એકદમ પસંદ નથી. મેં તને કીધું ને, આ સંબંધને થોડોક ટાઈમ આપ. દેવેન સુધરી જ જશે. વહુ પણ આપણી જોડે જ છે ને. દામિની વહુ તો મને બહુ પ્રેમ કરે છે. એને ક્યારેય મને એવું લાગવા જ નથી દીધું કે એ મારી વહુ નથી. હંમેશા મને માન સન્માન બધું જ આપ્યું છે. માની તરીકે તને માને છે, છતાંય તને એને છોડીને જવાની છે. કહ્યું ને કે હું મારા દીકરાને દુઃખી નહીં જોઈ શકું, એટલે મેં જે નિર્ણય લીધો છે એના પર હું અટલ છું. પણ સાંભળ, ક્યાં છે તું? હે, તને ખબર છે તારા વગર ઘણો હેરાન થાઉં છું હું. આ પપ્પાને તો કઈ શરમ જ નથી. આ બીજા મમ્મી લઈ આવ્યા છે. પણ તને એક વાત કહું, મને તારા સિવાય નથી ગમતું. બરાબર છે કે આ મમ્મી પણ મને બહુ સારી રીતે સાચવે છે, પણ ખબર નહીં કેમ હું તો એ મમ્મીને નફરત જ કરું છું. તું પાછી આવી જા ને, બહુ યાદ આવે છે તારી. સમજ નથી પડતી કે કેમ હું આને સમજાવું. જ્યારે પણ હું વિચારું ને તો. બેટા. હા પપ્પા. શું થયું? હા, શું મમ્મીનો ફોટો લઈને તું બેઠો છે બેટા? હા, જે મમ્મી જતા રહ્યા ને એની યાદ આવે છે. ખરી વાત છે બેટા, યાદ તો આવે. એ તો મને બી કોક વાર યાદ આવે જ છે. પણ તને ખબર છે, આ મમ્મી તારી એ આપણે છોડીને વહી ગઈ, પણ અત્યારે જે તને સાચવે છે, જેને તને આટલો મોટો કર્યો, તને સંસ્કારો આપ્યા, એ મમ્મી આજ ઘર છોડીને જવાની વાત કરે છે. તને ખબર છે? એને ભલે જવું હોય તો જાય પપ્પા. મારે આ મારી મમ્મી જોઈએ છે. જો એ ના મળી શકે એમ હોય તો મારી આ મમ્મીનું મારે કોઈ કામ નથી. બેટા, તું આ મમ્મીની વાત કરે છે ને, હે, આ ભગવાનની ઈચ્છા હોય ને બેટા, એ જ થાય. આપણે આ વસ્તુ જે છે ને આપણા હાથમાં લખેલી, આપણે ના બદલી શકીએ. પણ હમણાં જે તારી સામે હાજર છે એની તો તું કદર કર. તને ખબર નથી કેટલા તારા માટે એને કામ કર્યા છે. બસ તને ખબર પપ્પા, છે? બસ આજે લેક્ચર આપવાની કોઈ જરૂર નથી. મને મારી આ માં જોઈએ છે. જો તમારથી એ મને આપી શકાય એમ ના હોય ને તો મારી આ માં વિશે વાત કરવાની કોઈ જરૂર નથી કે જેને હું ઓલરેડી નફરત કરું છું. મારી માં આ છે અને આ જ રહેશે. એટલે આને હું કાઢી મૂકું એમ? તમારે જે કરવું હોય તે. આ મારી માને લાવવાનું મેં પણ નહોતું કીધું અને આ મારી માને રહેવાનું મેં પણ નથી કીધું. એને જ્યાં જવું હોય ત્યાં જાય. જો એને બેટા, હું રોકવાવાળો કોણ? જો બેટા, હું તને હાથ જોડીને કહું છું કે તું જ આ તારી મમ્મીને રોકી શકે એમ છે. તો મારી વાત માન પ્લીઝ બેટા. પપ્પા પ્લીઝ, હાથ જોડવાની કોઈ જરૂર નથી. મને
મને ખોટું જો મને એનાથી કોઈ દિલલગી નથી કેમ કે મને એના પ્રત્યે જરા કંઈ પ્રેમ નથી. એની સામે જોઉં છું કે એની વાત આવે ને તો મને નફરત નફરત ને નફરત જ દેખાય છે. એટલે આની સિવાય મારી પાસે બીજો એનો કોઈ શબ્દ નથી. પ્લીઝ એને જ્યાં જવા દેવું હોય ત્યાં જવા દો. મારે એ વિશે કોઈ વાત નથી કરવી. પણ હું બેટા તારા કને એટલે જ આવ્યો હતો કે તું જ તારી મમ્મીને રોકી શકશે એમ. નહીં તો હોય ને બેટા આ ઘર તૂટી જશે. તું અહીંયાથી જતા રહેવાની વાત કરે છે બીજા ફ્લેટે, બીજી જગ્યાએ. આવું ચાલતું હશે? હું ક્યાં જઈશ બેટા? મમ્મી જતા રહેશે તો પછી કોઈને ક્યાં જવાની જરૂર જ નથી ને. આપણે બધા સાથે રહીશું. અને પછી એનું શું થશે? એને ખબર. બોલો ને પપ્પા, શું વાત કરવી છે? મને તારા મમ્મી એટલે કે તારી સાસુ વિશે પણ તારા જોડે વાત કરવી છે. હા. હું કહું છું બેટા, તે જોયું હશે આ સમાજમાં વહુ ઘરે આવે ને એટલે એ ઘર જુદું કરવાનો વિચાર કરે. વહુ અને સાસુ વચ્ચે બનતું ના હોય અને ઘરમાં ઝઘડા થતા હોય અને આ નોખું કરવાનું વસ્તુ આવે. પણ આપણા ઘરમાં તો સાવ ઊંધું છે. અહીંયા દીકરો એમ કહે છે કે મારે મમ્મી જોડે નથી રહેવું. આ કેવી વાત? હા પપ્પા, જાણું છું, પણ હું એ શું કરી શકું? મેં તો એમને ઘણા સમજાવ્યા, પણ કહેવાય છે ને આપણા સમાજમાં છે ને પહેલેથી વહુની એક ઇમેજ બની ગઈ છે કે ભાગ હોય ને તો એ વહુનો જ હોય. સાસુ વહુને બનતું નથી ને એટલે વહુ બસ બધાને નોખા કરવા માગે છે. પણ બધી વહુ એવી નથી હોતી ને. ઘણી એવી પણ વહુ હોય છે જેને પોતાના સાસુ સસરા, દેર દેરાણી, જેઠ જેઠાણી એ લોકોની સાથે રહેવું હોય છે. એક પરિવારની ઝંખના કરતી હોય છે. પણ કંઈ નહીં, જ્યારે મારે જ મારા ફેમિલી સાથે રહેવું છે પણ દેવેન સમજવા માટે તૈયાર જ નથી. બેટા ખરેખર હું આજે ઉપરવાળાને બે હાથ જોડીને નમન કરું છું કે અમારા ઘરમાં તારા જેવી પુત્રવધુ આવી. ખરેખર હું તને કહું છું ગમે એવી રીતના બેટા તું મારા દીકરાને સમજાવ. કારણ કે તારા સિવાય મારું તો સમજશે જ નહીં, માનતો જ નથી. એ મારા સાથે વાત કરવા પણ તૈયાર નથી. તારી મમ્મીનું નામ લઉં ને એ બહુ ગરમ થઈ જાય છે. એટલે બેટા તું જે વસ્તુ કરી શકીશ. મારી સાથે પણ એવું જ કરે છે પપ્પા. હું એમને મમ્મીની વાતને લઈને કંઈ વાત કરવા જાઉં ને તો તરત ગુસ્સે થઈ જાય છે. મારી કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી. મેં અત્યાર સુધી ઘણી ટ્રાય કરી છે, એમને સમજાવ્યા છે કે એ જે કરી રહ્યા છે ને એ ખોટું છે. આવી રીતે નોખા ના થવું જોઈએ. જો અત્યારે એ નોખા થઈ જશે તો પછી મમ્મી પપ્પાનું કોણ, તમારું કોણ બનશે? અત્યારે તો તમારા અને મમ્મીના હાથ પગ ચાલે છે, પણ ભવિષ્યમાં કોઈક તો સહારો જોશે જ ને. એ સહારો બનવાનું છે તમારે. પણ એમણે કીધું કે જો પપ્પાને સાથે રહેવું હોય ને તો એમને સાથે રાખીશ, પણ મમ્મી તો આજે પણ નહીં અને કાલે પણ નહીં. એકના બે થવા માટે તૈયાર નથી. આ જ વસ્તુ મને સમજાતી નથી બેટા કે હું હવે કરું છું. આ બાજુ દીકરો છે, આ બાજુ તારી મમ્મી બી અહીંયા જીદ પકડીને બેઠી છે કે હું મારા ભાઈના ઘરે જઉં છું. અને આ મારો એકનો એક નંગ એ કહે છે કે મમ્મીને મારે રાખવી નથી. શું વાત કરો છો પપ્પા? હા, મમ્મી નોખા થવાની વાત કરે છે? હા, મમ્મી આજે જ મને કીધું કે હું મારા ભાઈના ઘરે જતી રહીશ. ના ના બા, આવું થોડી ના ચાલતું હશે. તમે મમ્મીને સમજાવજો કે એમને કશે જવાની જરૂર નથી. હું બંનેને સમજાવીને થાકી ગયો બેટા. હવે જે છે એ તારા ઉપર આ ઘરને પ્લીઝ હું હાથ જોડું છું તને બેટા કે કાંક કર કે આપણું આ ઘર ના તૂટે. પપ્પા તમે હાથ નહીં જોડો. હવે હું તો થાકી ગયો. હવે આગળ તમારા એકનું છે, મારું પણ છે ને. આને હું મારું જ ઘર માનું છું અને હું પણ નથી જોઈ શકતી કે મમ્મી એટલું દુઃખ સહન કરે. પણ હું મારી બનતી બધી ટ્રાય કરીશ. હજુ હું સમજાવવાની કોશિશ કરીશ એમને અને મને વિશ્વાસ છે કે એ માની જશે. પણ પપ્પા
મને એક સવાલ થઈ રહ્યો છે. પૂછ ને બેટા. દેવેનના મનમાં હવા તો આવી ક્યાંથી? એ બસ એક જ જીદ લઈને બેઠા છે કે મારા મમ્મીનું પપ્પાથી નોખું થવાનું એક જ રીઝન છે, નવા મમ્મી. તો આ વાત દેવેન સુધી કોણે કરી? અને આવી વાત કરી તો કરી શું કામ? આ તદ્દન ખોટી વાત છે. આવું કશું જ નથી થયું. આ મમ્મીનો કોઈ કરતા કોઈ વાંક નથી. એ નાનો હતો ને ત્યારે અમે બે અમારી મરજીથી જુદા થયેલા. અમારી મરજીથી, તને ખરી વાત હું કહી દઉં છું, પણ એ ટાઈમમાં એ નાનો હતો. મેં જોયું કે આ મારા એકલાથી નહીં થાય અને એની માટે મમ્મી તો લાવવી જ પડશે, એટલે હું તારી આ મમ્મી લાવ્યો. અને ખરેખર તારી મમ્મીએ એનો પૂરેપૂરો ધર્મ નિભાવ્યો અને બધું આનું કર્યું. તને એ પણ નહીં ખબર હોય કદાચ, એક સમય હતો કે જ્યારે આપણે છોકરાને કોલેજમાં ફીસ ભરવાના પૈસા નહોતા મારી કને. મારો સમય બહુ ખરાબ હતો. એ ટાઈમમાં આ તારી મમ્મીએ હેલ્પ કરેલી. જાણું છું પપ્પા, મમ્મી તો દેવેનને બહુ સારી રીતે રાખે છે, બહુ હાલ કરે છે, પણ આ દેવેન જ નથી સમજતા. પણ તમે ચિંતા ના કરો પપ્પા, હું કંઈક કરું છું. હું હમણાં જ દેવેન સાથે વાત કરીશ. પ્લીઝ બેટા, વાત કર બેટા, પ્લીઝ. હા પપ્પા. ભગવાન તને સદા સુખી રાખે અને તારી મનની બધી ઈચ્છા પૂરી કરે બેટા. દેવેન, અહીંયા શાંતિથી સૂતા છો? હા, ઘરનું વાતાવરણ કેવું કર્યું છે તમે? ખબર પણ છે તમને? શું થયું? શું થયું તમને નથી ખબર? આ તમારી જીદના કારણે છે ને મમ્મી ઘર છોડીને જઈ રહ્યા છે. બાર બિચારા બેઠા બેઠા રડે છે. આ તો જવા દે ને. જવા દે? કેટલું આસાનીથી કહી દીધું. આ તમારા માટે છે ને મમ્મીને જવા દેવું એ આસાન હશે, પણ મારા માટે કે પપ્પા માટે નહીં. તમારા કારણે, ફક્ત ને ફક્ત તમારા કારણે મમ્મી પપ્પા આજે નોખા થઈ રહ્યા છે. એક મિનિટ, કેમ મારા કારણે? તમે જીદ લઈને બેઠા હતા ને કે હું મમ્મીને સાથે નહીં રાખું, નોખો રહેવા જતો રહીશ. તો મમ્મીએ નક્કી કરી લીધું કે મારો દીકરો આ ઘર છોડીને જાય ને એના કરતાં તો સારું છે હું જ જતી રહું. એક મિનિટ, આજે મારા આગળના મમ્મી હતા, એને આ ઘર છોડીને જવું પડ્યું હતું, એનું કારણ પણ હું જ હતો નહીં ને? મારે મારા એ મમ્મી જોઈએ છે. તું લાવી શકે છે? કાઢી મૂક્યા? આ કેવી વાત કરો છો તમે? ચલો એકવાર તો માની પણ લઉં કે મમ્મીને કાઢી મૂક્યા છે, પણ એના દોષે તમે મમ્મીને શું કામ ગણી રહ્યા છો? એક મિનિટ, મમ્મીને કોઈ દોષી નથી ગણતું, પણ મને એ મમ્મી ગમતા જ નથી. અને જો હવે ગમતા જ નથી તો એને પ્રેમ કરીને શું કરવાનું? ગમતા ના હોય ને તો ગમાડવા પડે, કારણ કે એ પણ કહી શકતા હતા ને કે મને પણ મારો આ દીકરો નથી જોઈતો. હા, મારો દીકરો નથી, મારા પતિની પેલી વાઈફનો છે દીકરો. તો એમણે તો એવું ના કહ્યું ને. એમને તો પોતે માં હતા ને એ કર્તવ્ય નિભાવ્યું, તમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા. તમે જ્યારે બીમાર પડતા હતા ને ત્યારે આજ માં આવી હતી તમારી સેવા કરવા માટે. તમારા જૂના મમ્મી તમારી સાથે નહોતા. એક મિનિટ, એને ના નથી પાડી, એને બધા એના કર્તવ્યો નિભાવ્યા છે, તો હવે એનો પ્રોબ્લેમ છે, એનો વાંક છે, હું શું કરી શકું? સાચી વાત છે તમારી, વાંક તો એનો છે. એ પોતે સાવકી માં હતી ને તો સાવકી માં બનીને જ રહેવું જોઈતું હતું. તમારી સગી માં બનવાની કોશિશ કરીને એ જેમની મોટામાં મોટી ભૂલ હતી. હા, પારકા દીકરાને જેમ હેરાન કરે છે, જેમ સરખી રીતે રાખતા નથી, એવું કરવાનું હતું તમારી સાથે. ઘરમાંથી કાઢી નાખવાના હતા, પણ ભૂલ થઈ ગઈ એમની કે એમને પોતાના દીકરા કરતાં પણ વિશેષ તમને રાખ્યા, તમને સાચવ્યા. એમની ભૂલ છે. માન્યું કે એણે મને વિશેષ સાચવ્યો, મને પ્રેમ આપ્યો, લાગણી આપી, પણ વાત અહીંયા એ પ્રેમ અને એ લાગણીની છે કે જે મારે જોઈએ છે. હું કોઈને પ્રેમ કરું અને એ મને પ્રેમ કરે એ પણ જરૂરી હોય છે. તમે ફક્ત તમારો પ્રેમ જોઈ રહ્યા છો, તમારી લાગણીઓને જોઈ રહ્યા છો. પપ્પાનું શું? માની લો ને, કદાચ બે વ્યક્તિઓ વચ્ચે અણબણ હોય, એ લોકોને ના ફાવ્યું એકબીજા સાથે રહેવાનું એટલે નોખા થઈ ગયા છે ને, અને પછી આમની સાથે લગ્ન કર્યા, તો એ લોકોનો પ્રોબ્લેમ છે ને. એમાં તમારે વચ્ચે એટલું બધું બોલવાની જરૂર નથી. તમને પપ્પાએ મા વગર તો નથી રાખ્યા ને. એટલે કોઈ પણ વસ્તુ આપી દેવાથી કઈ વસ્તુ સુધરી નથી જવાની, હે ને? જુઓ દેવેન, હું પ્રેમથી તમને કહી રહી છું, તમને
તમારી સગી માનો પ્રેમ ના મળ્યો, ઇટ્સ ઓકે. એ જતા રહ્યા છો તો એને જવા દો ને. તમારી પાસે તમારા બીજા મમ્મી છે અને તમે તો છે ને ભાગ્યશાળી કહેવાઓ કે તમારા નસીબમાં એક નહીં પણ બબ્બે મમ્મીઓનો પ્રેમ લખ્યો છે. અરે માણસોના જીવનમાં એક મમ્મી પણ નથી હોતી. જો વારંવાર મને છે ને મમ્મી મમ્મી કરીને મારી જૂની મમ્મી યાદ ન કરાવે, બરાબર છે? તમે માનો આ મમ્મી સાથે જે થવું હોય તે થાય. એને જવું હોય તો ઘર છોડીને જઈ શકે છે, રડવું હોય તો રડી શકે છે. હવે આ વિશે હું વાત સાંભળવા પણ નથી માંગતો. સાંભળવું પડશે કારણ કે મારો કર્તવ્ય છે ને, તમે કાંઈ ભૂલ કરતા હોય ને તો તમને અટકાવવા, તમને સાચા રસ્તે લાવવા. તો તમારી ભૂલને હું ગણાવીશ, એક નહીં ને 17 વાર યાદ કરાવીશ કે તમે ભૂલ કરી રહ્યા છો. આજે તમારી એક જીદના કારણે પતિ પત્ની નોખા થઈ રહ્યા છે. એક માં એનું ઘર મૂકીને જઈ રહી છે, એના દીકરાને, દીકરા વહુને, પોતાના હસબન્ડને બધાને મૂકીને જઈ રહી છે ફક્ત ને ફક્ત તમારી જીદના કારણે. એક મિનિટ દામિની, હવે છે ને આ બાબતે વાત કરવી હોય ને તો મારો હાથ ઉપડે ને એવું પણ થઈ શકે છે. એટલે મહેરબાની કરીને હું તારા ઉપર કાંઈ ના કરું ને એટલા માટે તું સ્ટોપ થઈ જજે. મર્દની એ તો ફિતરત હોય છે ને, જ્યાં પોતાનો વાંક આવે, જ્યાં પોતે ગુનામાં હોય અને જ્યારે પોતે સાચા ન હોય ને તો સામેવાળાને ચૂપ કરાવવા માટે હાથ ઉપાડી જ લે છે. અને તમે પણ એ જ કરવાની કોશિશ કરી રહ્યા છો ને. જાઓ. સમજાતું નથી કે આ માર્કેટ ચાલે છે કેમ. આદિ, હા, મોટા ભાઈનો ફોન આવ્યો હતો. શું? હિરલ ભાભી પોતે જ ઘર છોડીને એમના ભાઈને ત્યાં જાય છે. કેવી વાત કરે છે તું? હા, ભાભીએ આવું ડિસિઝન લીધું? પણ શું કામ? જો ને દેવેન માનતો જ નથી અને છેવટે ભાભી આ ડિસિઝન લીધું કે હું જ ઘર છોડીને જતી રહું છું. આ દેવેનને કેમ સમજાવો? સારામાં જરાય બુદ્ધિ જ નથી. આટલું બધાએ કહેવા છતાંય તે એ આપણી કોઈની વાત નથી માનતો. હંમેશા પોતાની મનમાની કરે છે. ખબર નહીં હવે કેવી નોકરી મળી ગઈ છે ને કેવા પૈસા રૂપિયા કમાવા માંડ્યો છે કે પોતાના જ મા બાપને કાઢે છે અહીંયાથી ઘરેથી. એને તો હવે કઈ વાંધો નથી ને. એને જે જોતું હતું એ તો મળી ગયું ને. ભાભી ઘર છોડીને જતા રહેશે એટલે બસ. ભાઈ સાહેબને એ તો જોતું હતું કે ઘરમાં ભાભી ન રહેવા જોઈએ. એમનાથી તો એને વાંધો છે. પણ આદિ આવું નથી થવા દેવાનું આપણે. આનું કંઈક તો નિરાકરણ લાવવું જ પડશે. આપણે શું કરી શકીએ? એને મેં સમજાવવાની રીતે સમજાવી દીધો, કેટલી વાર ફોન કરીને પણ કીધું, છતાં એકનો બે નથી થતો. અને હવે કોઈ બીજો રસ્તો નથી. પણ આ ઉંમરે ભાભી એમના ભાઈના ઘરે જાય એ સારું પણ ના લાગે ને. એ તું સમજે છે, હું સમજુ છું, મોટા ભાઈ સમજે છે, પણ જેને સમજવાનું છે એ તો સમજતો નથી ને. એ તો એટલું જ સમજે છે કે હું એમની સાથે રહેવા નથી માંગતો, એમને નફરત કરું છું અને કરતો રહીશ. ક્યારે કોઈ દિવસ એને એમના પ્રત્યે લાગણી નથી ઊભી કરી. કોઈ દિવસ એને એમ નથી થયું કે ભાભી એની માટે કેટલું બધું કર્યું છે. દેવેન આ બહુ જ ગલત કરી રહ્યો છે. દામિની સાથે પણ મારી વાત થઈ હતી, એને પણ કીધું હતું કે તું સમજાવજે, પણ લાગે છે એણે એની વાત પણ નથી માની. કોઈની વાત નથી માનતો. આખું ઘર સમજાવી ચૂક્યું છે. બાકી હતું તો આપણે લોકો પણ સમજાવીને થાકી ગયા, છતાં પણ એને આપણી વાત માનવી નથી. મને લાગે છે કે ભાભી બરાબર જ કરે છે. એ આ ઘર છોડીને જતા રહીને એ જ સારું છે. આ શું કહો છો તમે? હા તો બીજું શું કહું? કારણ કે દેવેન તો સમજવાનો નથી. તો કદાચ વર્ષ 2 વર્ષ પછી દેવેનને ભાન આવે અને ખબર પડે ને તો સારું કહેવાય કે સામેથી એ જ એના મમ્મીને તેડવા માટે જાય. અરે દેવેન તો નહીં જ સમજે. આટલું બધું સમજાવીશું તો પણ આપણે આ બધું નહીં જ થવા દેવું પડે, કેમ કે આ બધું ખોટું થઈ રહ્યું છે. આનું કંઈક તો કરવું જ પડશે, ભલે સમજે કે ના સમજે. જબરજસ્તી કરીને પણ ભાભીને જતા રોકવા જ પડશે. ભાભીને જતા રોકવા પડશે? માનું છું કે મને પણ દુઃખ થાય છે. ભાભીએ ઘર માટે કેટલું કર્યું છે. મોટા ભાઈની હાલત શું હશે? અને મોટા ભાઈએ ક્યારે તને ફોન કર્યો હશે કે એમને થયું હશે કે આપણે લોકો કંઈક કરી શકીએ, હજી પણ ભાભીને રોકી શકીએ? અને એ ઈચ્છતા હશે કે
આપણે જ આ વાતનું સમાધાન કરી દઈએ. પણ મોટાભાઈને કેમ સમજાવું કે તમારો છોકરો કોઈ વાતે માને એમ નથી અને નાના મોટાનું ભાન પણ નથી રાખતો. આ મનમાં આવે ને એમ બોલે જાય છે. કોને ક્યારે શું કહેવું શું નહીં એનું પણ એને ભાન નથી. જો આપણે જશું અને આપણું અપમાન કરશે ને તો કાલ સવારે આપણે પણ બોલવાનું બંધ થશે. એને એ નથી વિચાર કર્યો કે મોટા ભાઈ પ્રત્યે મને કેટલી લાગણી છે, મને કેટલો પ્રેમ છે. અમારા બંને ભાઈઓ વચ્ચે સંબંધ બગડશે. જ્યારે એમના બધા સંબંધો તૂટી જશે ને ત્યારે એમને ખબર પડશે કે એમને બહુ મોટી ભૂલ કરી છે આ બધું કરીને. હા, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. માણસ કહેવાય ને કે સમય કોઈ દિવસ સમજતો નથી અને સમય વયા ગયા પછી એને સાચું ભાન થાય છે, સમજણ આવે છે. પણ એ સમજણ કોઈ જ કામની નથી હોતી. કારણ કે માણસનું મૂલ્ય ત્યારે જ આંકી શકાય જ્યારે તમારી સામે હોય. પાછળથી વાતો કરવી કે પ્રશંસા કરવી એ જરાય મહત્ત્વની વાત જ નથી. સાચી વાત છે. સમય જતાં વાર નથી લાગતી અને જ્યારે સમય આવશે ને ત્યારે દેવેનભાઈને ખબર પડશે કે સાચીને એમને બહુ ગલત કર્યું છે અને એમને આવું ના જ કરવું જોઈએ. હા, બિલકુલ સાચી વાત. પણ આપણે એવું કંઈ કરવા જ નહીં દઈએ. આપણે મોટા ભાઈના ઘરે જવું પડશે. અત્યારે જઈશું આપણે એમના ઘરે? અત્યારે નહીં, આપણે કાલે જશું. મોટા ભાઈના ઘરે જઈને હજી પણ આપણે એકવાર કોશિશ કરી જોઈએ. કદાચ જો એ માની જાય. સાચી વાત છે તમારી. બધા કપડાં ગોઠવાઈ ગયા છે. બસ આ 4-5 કપડાં રહ્યા છે. હવે દેવેનના પપ્પાને બોલાવી અને બધું સમજાવી દઉં. હું જઈશ પછી એમનું કોણ ધ્યાન રાખશે? એટલે બધું સમજાવી દઉં તો એમને અગવડતા તો ન પડે. દેવેનના પપ્પા જરા બહાર આવજો તો. રીચા, બોલાવ્યો તે મને? હા, બેસો ને. આ શું કરે છે તું? બસ જો, મારે તમારી સાથે થોડી વાત કરવી છે અને થોડું સમજાવવું છે એટલે બોલાવ્યા છે. બોલ. હા, હા, જેટલા પણ તમારા નવા શર્ટ છે જે તમે તમારી મીટિંગમાં કે તમારા ફ્રેન્ડ્સને ત્યાં જાઓ ત્યારે પહેરો છો એ બધા તિજોરીના ઉપરના ખાનામાં જમણી બાજુએ મૂક્યા છે. પછી આ 2 શર્ટ તમારા બહુ જ ફેવરેટ. એ તમારી તિજોરીના નીચેના ખાના પર લખ્યું છે ફેવરેટ શર્ટ લિસ્ટ, એમાં હશે. આ તમારા ફેવરેટ કુર્તા, એ પણ લખ્યું છે મેં તિજોરીમાં કુર્તા સેટ, એના પર જ મૂક્યા છે. અને આ મારી આપેલી તમને ટી શર્ટ જે તમે આપણે જ્યારે બહાર ફરવા ગયા ને ત્યારે તમે પહેરી છે. અને ખાસ સાંભળો, આપણું જે બેડરૂમનું ડ્રોવર છે એમાં પહેલા ખાનામાં તમારી સવારની બધી દવા, બીજા ખાનામાં રાતની દવા. અને હા, એસિડિટી તમને બહુ રહે છે એટલે એ દવા હું ડાઇનિંગ ટેબલના ટેબલ પર જ મૂકું છું. એટલે એ જમતા પહેલાં ભૂલતા નહીં. બ્લુ કલરનો ડબ્બો એ તમારી દવાનો ડબ્બો છે. ને બીજું એ કે તમને ઘડિયાળ અને પરફ્યુમનો બહુ શોખ છે તો એ બધું જ કબાટની જમણી બાજુ જે ડ્રેસિંગ ટેબલ છે એમાં બધું જ મૂકેલું છે. એટલે ક્યારેય તમને કોઈ વસ્તુની અગવડતા નહીં પડે. અને ખાસ તમારી ઓફિસની બધી જ ફાઇલો એ નીચે ટીવી છે ને એની નીચેના શોકેસના ફર્સ્ટ ડ્રોવરમાં ઓફિસની કામની ફાઇલો હોય છે. તો આટલું બધું શેના માટે? શ્વાસ તો લઈ લે બોલ્યા પહેલા. શું 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 કહેવા માંગે છે તું? તને મેં પહેલાં કહી દીધેલું ને કે તારે કશે ક્યાંય નથી જવું. રહી વાત દેવેનની ને તો એ બધું થઈ જશે, બધું થાળે પડી જશે. તને ક્યાંય નથી જવું. ના, તમે સમજો, મેં નિર્ણય લઈ લીધો છે. હવે મારા નિર્ણયનું શું? તમે આમ નહીં કરો, હું નહીં હું રોકાઈશ. કોના ભરોસે રહીશ આ ઘરમાં? એમ કને કહી દે ચલ પહેલાં. તમને કહું તો છું કે દેવેનની ખુશીમાં જ મારી ખુશી છે. જો એ છોકરો
મારા જવાથી ખુશ થતો હોય તો મને જવા દો આ ઘરમાંથી, મને જવા દો. તું ગમે એ કે રીચા, મને આ વસ્તુ મંજૂર નથી. તમે આવું શું કામ કરો છો? મને સાથ આપો ને. મને ખબર છે કે તમે મારા વગર નહીં રહી શકો. તું મને જો તારો સાથ આપવો છે, તારી ઈચ્છા એ જ છે ને, તો એના માટે જ હું તને કહું છું કે તારે મારી સાથે જ રહેવું પડશે. હું તમારી સાથે રહીને આટલા વર્ષો જેટલા પ્રયત્ન થાય એટલા કર્યા, પણ આપણે હજી કરીશું પ્રયત્ન. આટલા વર્ષો આપણે સાથે રહ્યા, હવે આ સમય આપણો આવ્યો. હવે થોડાક દિવસ પછી આપણે સાથે જ રહેવું છે ને. ના, કામ ધંધા હવે તો બધા આપણે નિવૃત્ત થઈ જવાનું, છોકરો કામે લાગી ગયો, હવે તો આપણે રિયલ ટાઈમ આવ્યો છે જીવવાનો. અને આ ખરા વખતે તું તારી ઈચ્છા એવી છે કે આપણે તારે જતું રહેવું છે ભાઈની જોડે, ભાઈને ત્યાં રહેવા. આ કાંઈ ચાલતું હશે? મારે નથી જવું, પણ મજબૂરી છે મારી કે મારે જવું પડે છે. સમજો ને તમે. મને મને જવા દો. હું ત્યાંથી બેઠા બેઠા તમારું ધ્યાન રાખીશ, બધી વસ્તુ સાચવી લઈશ. જ્યાં તમને સમજ ન પડે મને ફોન કરી દેજો ને, હું ફોન પર સમજાવી દઈશ, પણ મને જવા દો. હા તે બોલો કાકા, હું પાછો બોલાયો મને? બસ એ જ વાત કરવા જે તું કરવા નથી માગતો. ખબર જ હતી તમે મને બોલાવ્યો છે એટલે આ માવાળી વાત જ હશે. બીજી કોઈ વાત તો અત્યારે ચાલતી નથી, તો એ જ કરવી પડશે ને. એક કામ કરો, આજે તમારા મનમાં જે પણ હોય ને ખાલી કરી નાખો. ખાલી એક હારે ટાંકી ખાલી કરી નાખો, એટલે પછી એને સાફ કરીને ફરીવાર ભરી દઈએ. હું પણ એ જ કહેવા માંગુ છું કે તારા મગજમાં જે કંઈ પણ તારા મમ્મી વિશે ભર્યું છે ને એ આજે ખાલી કર નાખ અને નવેસરથી નવી શરૂઆત કર. બરાબર છે, તમે ખાલી કરવાનું શરૂ કરો, આપણે નવું ભરીએ. બોલો. તો તને ખબર જ છે કે તારી આ જીદના કારણે, આ ઘર છોડીને જવાના કારણે તારા મમ્મીએ એવું ડિસિઝન લીધું છે કે એ ઘર છોડીને જઈ રહ્યા છે. તારા લીધે થઈને એમણે બહાર જવું પડે છે. હા તો નવું શું છે? તમે સાચું સાંભળ્યું છે. અને એ બહાર જાય છે એમાં હું શું કરી શકું? મેં તો કીધું તું કે હું ઘર છોડી દઉં છું. મેં એને એવું તો નહોતું કીધું કે તમે ઘર છોડી દો. એમ સિમ્પલ છે ને હા, કાકા? કહેવા જઈએ તો સાવ સિમ્પલ છે, પણ સમજવા જઈએ તો અઘરું છે. જે તું સમજી નહીં શકે, તું એકવાર પણ એમને રોકી નહીં શકે. સમજાવો. તું જવાની વાત કરતો હતો ત્યારે ભાભી તને રોકતા હતા, કહેતા હતા કે એવું ન કર, હા તને સમજાવતા પણ હતા. હા પણ તે એકવાર પણ એવું નહીં કહ્યું હોય ને કે તમે ન જતા. નહીં. એ જ તો ફરક છે તારામાં અને તારા મમ્મીમાં. માનું છું કે તારી સાવકી માને તું પ્રેમ નથી કરતો, નફરત કરે છે, અને એટલા માટે જ તો તું આ બધું અત્યાર સુધી આ ઢોંગ કરતો આવ્યો છે અને આ ઘરમાંથી એમને કાઢવા જ માગે છે. કંઈ વાંધો નહીં. આ સુધીની વાત મને બધી ખબર છે. તમે મને એ જણાવો જેના માટે તમે મને અહીંયા બોલાવ્યો છે, હે ને હા કાકા? હા હા, તારો વધારે સમય નહીં બગાડવો, કારણ કે હવે મને ખબર છે કે તું કમાતો થઈ ગયો છે, એટલે આ તું સેકન્ડનો હિસાબ પણ કરતો હશે. હા, હું હોશિયાર. ભૂલી ગયો, માફ કરજે. તો સાંભળ, હા હા તું બહુ નાનો હતો ત્યારે તને તાવ આવ્યો હતો, કદાચ તું બચી શકે એમ જ નહોતો, અને તારા પપ્પાની પરિસ્થિતિ એવી હતી કે ગમે તેટલા પૈસા ગમે ત્યાંથી ગોતે ને તો મળે એમ નહોતા. એવા સમયમાં તારા મમ્મીએ, તારા નવા મમ્મીએ એમના ઘરેણાં વેચીને તારી બીમારી ઠીક કરી હતી, તારા હોસ્પિટલનું બિલ ભર્યું હતું, તારો જીવ બચાવ્યો હતો. પણ અત્યારે મને અફસોસ થાય છે કે ખોટું કર્યું. શું કામ આવું કરવાની જરૂર હતી? ચાલો એ વાત પણ જવા દો. એ પછી તને ભણાવ્યો, ગણાવ્યો, હા, હંમેશા તારું ધ્યાન રાખ્યું. ઘરની પરિસ્થિતિ
એવી ખરાબ હતી કે તારા નવા મમ્મી, હા, મારા ભાઈ પાસે કોઈ કામ નહોતું તો એ પારકા ઘરના કામ કરવા જતા હતા અને તમારું ઘર ચલાવતા હતા. અરે શું જરૂર હતી ભાભી, આટલું કષ્ટ વેઠવાની જરૂર શું હતી આ દીકરા માટે? જે દીકરો તમારો ક્યારેય હતો નહીં અને થવાનો નથી, એના માટે થઈને તમે આટલી મહેનત કરી, આવડો મોટો કર્યો, લગ્ન કરાવ્યા અને છેલ્લે છેલ્લે તો એ જ થયું ને. આ વર્ષો પહેલાં તમારે આ ઘર છોડીને જતું રહેવાનું હતું, જે તમે અત્યારે કરી રહ્યા છો. ભાભીને તો મેં ઘણીવાર કીધું હતું કે દીકરાને આટલો પ્રેમ ન કરો, આ સાવકો દીકરો છે, તમારો દીકરો નથી. પણ ના, એણે કોઈ દિવસ એવું ના માન્યું. એ તો હંમેશા એક જ વસ્તુ વિચારતા હતા કે મારું કોઈ સંતાન હોય તો એ દેવેન, એનાથી વિશેષ કંઈ નહીં. એક મિનિટ. આ આ તમે જે બધી વાત કરી એ ખાલી મને આ જે મારી નવી માં છે એના પ્રત્યે નફરત જે છે એને તોડવા માટે વાત કરો છો? આ વાત બનાવેલી છે કે આ વાત હકીકત છે? તારા પપ્પાને પૂછી આવ, કદાચ એણે પણ કરી હશે પણ તને ગળે નહીં ઉતરી હોય. અને જો ના કરી હોય તો પૂછજે કે આવું કંઈ થયું હતું. વર્ષો પહેલાં એવો સમય હતો કે તમારી પાસે ખીચામાં એક રૂપિયો પણ ન હોય, ત્યારે તારા મમ્મીએ આ પારકા ઘરના કામ કરીને તમને લોકોને ખવડાવ્યું હતું. આ વાત મારા પપ્પાએ પણ મને કીધી છે, ઇવન દામિનીએ પણ મને કીધી છે. પણ પણ ખબર નહીં આજ હા કાકાએ મને આ વાત કરીને આંખમાંથી આંસુ કેમ આવી ગયા? નફરત કરે છે ને તું તારા મમ્મીને એટલે. અને હું તો એટલા માટે જ કહું છું કે એમણે આ બધું ખોટું કર્યું. આ બધું ન કર્યું હોત ને તો સારું હતું. બસ બસ હવે હવે આ જે આંસુ છે ને કાકા એકદમ સાચા છે. એટલે હવે તમારે વધારે કંઈ બોલવાની જરૂર નથી. આ હું છે પણ કંઈ કરી રહ્યો હતો ને એની બરોબર મને ભૂલ સમજાય છે. બસ હવે કાકા એટલું જણાવો કે આનો પ્રાયશ્ચિત કરવા માટે મારે શું કરવું પડશે? રોકી લે એમને. અત્યારે હું સૌથી પહેલાં ક્યાં જાઉં? ચાલ મારી સાથે. દેવેન, હાદીભાઈ, દેવેનને તમે અહીંયા? હા, દેવેનને હું લઈને આવ્યો છું અને એટલા માટે મોટા ભાઈ કે થોડી વાત કરવી હતી. બોલ બેટા, બોલ ભાઈ. શું વાત કરવી છે? ઘર છોડીને ક્યાં જવું તમારે? ભાઈના ઘરે. કોના ઘરે? મારા ભાઈના ઘરે. પછી શું કરશો ત્યાં? હવેની જિંદગી એના ઘરે રહીને વિતાવીશ. હે? હવેની જિંદગી મારા ભાઈના ઘરે રહીને વિતાવીશ. કેમ આવું આવું કેમ અચાનક વિચાર્યું? તમે જ તો કહ્યું હતું ને કે મારે તમારી સાથે નથી રહેવું, એટલે ઘર છોડીને જઈ રહ્યા છે. નવી વાત નથી. હા બરાબર છે. મેં તને બી કેટલો સમજાયો હતો આ વસ્તુ ઉપર, તારું ધ્યાન નહોતું દોરાણું. જો તો તારા મનમાં જે કંઈ પણ વેરઝેર કે નફરત હોય મારા માટે એ કાઢી નાખજે. હું આ ઘર છોડીને જાઉં છું. તારા પપ્પા સાથે ખુશ અને સુખી રહેજે બેટા. ઓકે મમ્મી, મમ્મી? જાઓ તમે. તે મને મમ્મી કહ્યું? અત્યાર સુધી માં કહેતો હતો, હવે મમ્મી કહ્યું. પ્રોબ્લેમ છે? તું પહેલી વાર મને મમ્મી કહીને બોલાવી છે. પણ હવે શું, તમે તો આ ઘર છોડીને જાઓ છો ને? હા હા બેટા, તારી ખુશી માટે જ જાઉં છું આ ઘર છોડીને. હવે તારે મારું મોઢું નહીં જોવું પડે. હું સવારમાં ઉઠી
અને તારે મારો અવાજ નહીં સાંભળવો. બસ હવે ભાઈના ઘરે જાઉં છું, ક્યાંય નથી જવાનું. હા મને માફી માંગતા શરમ આવે, પણ છતાં મારી ભૂલને માફ કરજો. મને સમજાઈ ગયું કે હું અત્યાર સુધી જે લઈને બેઠો હતો ને, નફરત નફરત નફરત, હકીકત મને પપ્પાએ કીધી હતી, હકીકત દામિનીએ કીધી હતી, પણ ખબર નહીં આ કાકાએ કઈ સ્ટાઇલમાં સમજાવ્યું, સાલું ઉતરી ગયું, અંદર ઉતરી ગયું. એટલે હું આ ઘર છોડીને નહીં જાઉં. તું ખુશ છે? તું હા મમ્મી હા. તને મારા અહીંયા રહેવાથી કોઈ વાંધો નથી? અરે મમ્મી, આપણને અહીંયા રહેવાથી કાંઈ વાંધો નથી. એટલે હવે આપણે બધા સાથે રહીશું. મમ્મીનું ચસકી ગયું લાગે છે. અમને હા, માફી બેન. માંગી એમાં. અમને પણ એમને તો વિશ્વાસ- સપનું લાગતું હશે. દામિની બાબુ, તમને પણ એવું જ લાગતું હશે ને? હા આ તો દેવેનને મારો ને. નહીં, હા, હવે નહીં લાગે. સપનું તો નથી, પણ આ થયું કઈ રીતે? કહ્યું ને કે આદિભાઈ એને સમજાવ્યો ને સમજી ગયો. આદિભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. મને આજે મારો દીકરો મળી ગયો. ખરેખર મને માફ કરીને તે હવે હજી કાંઈ ડાઉટ છે? ના મમ્મી તમે શેની માફી માંગો છો? તમને શેના માફ કરવાના હોય? તમારી કોઈ ભૂલ જ નહોતી. શેની ભૂલ હતી ને એને તો હજુ માફી નથી માંગી. દેવેન, ભૂલ કરી છે ને? તો મેં અત્યારે શું કર્યું? હા 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 બેટા, તે માફી માંગી. દામિની બેટા, એને માફી માંગી કહ્યું ને, એને માફી માંગતા શરમ આવે છે. ના ના, આવે જ છે, કેમ નહીં? તે માફી બરાબર નથી માંગી. અરે માફી માંગવી જ હોય તો મમ્મીને ગળે લગાડ. આજ સુધી ક્યારેય પ્રેમથી એમને ગળે લગાડીને કહ્યું છે કે માં અત્યાર સુધીની બધી ભૂલ માફ કરી દે છે, અને આજ પછી ક્યારેય આવી ભૂલ નહીં થાય. મમ્મી, સોરી મમ્મી. હવે છે ને આવી ભૂલ ક્યારે નહીં થાય. અને હવે હવે હું તને કહું ને, ઘર છોડવાનું નહીં, તો લાફો મારજે. હું નહીં જાઉં હવે, તને છોડીને નહીં જાઉં. મેં તને કીધું તું ને, મારા સંકટ સમયની સાંકળ મારો ભાઈ. હા આ મારે સમય બદલાયો જો. હજી એક માફી માંગવાની છે. કોની? આ તમારા લીધે આના ઉપર બોરાડું નાખી છે મેં. માફી માંગી લે. વહુ ઘર છોડીને જશે ને તો ડોબા તને કોઈ બીજી નહીં આપે. ના, મળી જાય એવું કઈ નથી. એટલે આ પાછી મળી જાય, માફી માંગી લઉં છું. શું કામ ને? કેટલા હેરાન કર્યા છે અમને બધાને. અરે મને હેરાન કર્યા, કાકાને હેરાન કર્યા, પપ્પાને હેરાન કર્યા, અને મમ્મીને કેટલા હેરાન કર્યા છે. નહીં, હું તો નહીં જ માનું. હવે અમે પણ નહીં માનીએ. એક કામ કર, તું રૂમમાં જાઉં તને જામ બનાવીશ. અહીં બહાર શરમ આવે. કાકા આઈ એમ સોરી, આઈ એમ સોરી.